આ પર્યુષણ પર્વમાં આપણે મોક્ષમાળાનો સ્વાધ્યાય કરીશું. પણ મોક્ષમાળા શરૂ કરતાં પહેલાં પર્યુષણ પર્વ વિશે વિશેષ જાણવાનો પ્રયત્ન કરીશું. તે આ પ્રમાણે છે કે પર્યુષણ પર્વને ક્ષમણી પર્વ પણ કહેવાય છે. ક્ષમણી એટલે ક્ષમાપના કરવાનો પર્વ. આખા વર્ષમાં જે કંઈ પણ આપણી ભૂલો થઈ હોય, કોઈના પ્રત્યે અપરાધ થયો હોય, કેમ કે મનુષ્ય માત્ર ભૂલને પાત્ર છે. કોઈ ભૂલ થઈ જાય તો એની માફી માંગવામાં આવે છે. અને આપણે મોટી ચૌદસ જ્યારે આવે છે, ચોમાસી પાકી, તે વખતે આપણે બોલીએ છીએ કે આ પ્રમાણે જે મુનિ હોય એને તો 15 દિવસમાં થયેલા અપરાધને ખમાવી લેવો જોઈએ. શ્રાવકને 4 મહિનામાં ખમાવી લેવું જોઈએ ભૂલ થયેલી હોય તો. અને કોઈ સમકીતીજી, વ્યવહાર સમકીતી કે નિશ્ચય સમકીતને ધરનાર, એને પણ થયેલા અપરાધનો દોષ ખમાવી લેવો જોઈએ. નહીં તો એ આરાધક નથી પણ વિરાધક છે. મુનિ કો પક્ષ શ્રાદ્ધ ચોમાસી, મુનિ કો પક્ષ શ્રાદ્ધ ચોમાસી, સંવત્સર સમકીતી તના, આત્મા અર્થે કરીએ કામના. આત્મા અર્થે, આત્માના કલ્યાણને અર્થે આ ક્ષમાપના કરવાની છે. માટે એને ક્ષમણી પર્વ કહેવામાં આવે. આપણે બધા શ્રાવકો છીએ અને મોડામાં મોડું 12 મહિને તો એને ખમાવી જ લેવું જોઈએ. એટલે આ સંવત્સરી પ્રતિક્રમણ એના માટે ભગવંતે ઉપદેશ્યું. એટલે એમાં થયેલા દોષો મોડામાં મોડો 12 મહિને તો જરૂર ખમાવી લેવા. અને ખાસ કરીને જેના પ્રત્યે આપણે મન મુટાવ થયો હોય, મન દુઃખ થયું હોય, એને ખાસ ખમાવવું. તો જે પાપોથી આપણે નિવૃત્ત થઈએ અથવા એ પાપ ઘટે. નહીં તો એ ખાતું આગળ ચાલે, વેર બંધાઈ જાય, એ વેર ભવો ભવ નડે છે. કૃપાલદેવે કહ્યું છે પુષ્પમાળા 61માં કે ચાલ્યું આવતું વેર આજે નિર્મૂળ કરાય તો ઉત્તમ, નહીં તો તેની સાવચેતી રાખજે. ચાલ્યું આવતું વેર એને તું કોઈ પણ રીતે, કોઈ પૈસા આપણા ખાઈ ગયો હોય તોય ભાઈ પ્રેમથી કહીને આપે તો સારું, નહીં તો જતા કરવા. પૈસા તો માનો ઝઘડા કરીને કોર્ટમાં જઈને મેળવી લઈએ માનો, પણ એ બધું અહીંયા પડ્યું રહેશે. પણ એ વેરભાવ જો થઈ ગયો એ ભવો ભવ આપણને દુઃખ આપશે. અને એવી રીતે કોઈ પણ સાથે જમીન માટે કંઈ પણ ઝઘડા થઈ જતા કરવા જોઈએ. કેમ કે આપણને પરમ કૃપાળુ દેવા જેવા સદગુરુ મળ્યા છે. માટે કિંચિત માત્ર પણ કૃપાળુ કે વેરભાવ ન રહે. સમરાદિત્ય કેવડી એવું વેર ચાલ્યું 9 ભાવ સુધી. એને માતા થઈને વેર લે, બીજા ભાવમાં કોઈ ભાવમાં સ્ત્રી થઈને વેર લે અને મારે, ભાઈ થઈને મારે, પુત્રી થઈને મારે. માટે કિંચિત પણ વેરભાવ ન રહે, પણ સૌની સાથે મૈત્રી ભાવ રહે. મિત્રી મેં સર્વ ભૂએ શું, એટલે મૈત્રી ભાવ કેળવવાનો આ 8 દિવસ સર્વ મુક્ષો સાથે આરાધના કરવાનો મોટામાં મોટો પર્વ છે. એટલે વેરભાવ ભૂલી જેવી થાય. આપણે હજુ અજ્ઞાની છીએ અને કર્મોથી ઘેરાયેલા છીએ, એટલે ભાવ આવી જાય, પણ એની માફી હોય છે. માફી માંગી લીધું, પતી ગયું, તો એ વેર આગળ ન ચાલે. એટલે કૃપાલ કે ચાલ્યું આવતું વેર આજે નિર્મૂળ કરાય તો ઉત્તમ, નહીં તો તેની સાવચેતી રાખજે. તેમ નવું વેર વધારીશ નહીં. નવું કોઈની સાથે પણ વેર વધારીશ નહીં. કારણ કૃપાલદેવ કહે છે, કારણ વેર કરી કેટલા કાળનું સુખ ભોગવવું છે. માનો વેર કરીને આપણી ગયેલી વસ્તુ મેળવી લઈએ, પણ અહીંયા આપણે કેટલા દિવસ રહેવાના? 50, 60, 100 વર્ષથી તો વધારે ઉંમર નથી. તો પછી એના માટે ભવો ભવનું વેર શા માટે વધારવું? એટલે કૃપાલ કે અહીંયા કારણ કે વેર કરી કેટલા કાળનું સુખ ભોગવવું છે એ વિચાર તત્વજ્ઞાનીઓ કરે છે. તત્વજ્ઞાની પુરુષો, જેને કંઈ તત્વ એટલે સત્વ એટલે પ્રયોજનભૂત તત્વ જેના જાણવામાં આવ્યું છે, તે એવા વિચાર કરે. કોઈ સાચા સદગુરુ મળે તો આવો વિચાર આવે કે મારે કોઈની સાથે વેર નહીં. બ્રહ્મચારીજી પ્રજ્ઞાઓનો પાઠ લખ્યો છે, મૈત્રી ભાવ ભાવનાર માનવી મહાન છે, વૈર ભાવ ધારનાર મૈત્રીનો અજાણ છે. જે વેરભાવ રાખે
એને મિત્રતામાં કેટલું સુખ છે એને ખબર નથી. આપણે બધામાં ગુણ જોતા હોઈએ તો કેવી શાંતિ મળે. ગુણ તો દરેકમાં છે, કેમ કે મનુષ્યમાં બધા જ દોષ નથી. બધા દોષનો વધારે ભંડારો તે નરકમાં હોય કે ઢોર પશુની યોનિમાં હોય, પણ માનવ થયા છે એટલે ઘણા ગુણો તો આપણામાં છે જ, તો જ અહીંયા કંઈ આવ્યા. એટલે ગુણ શોધે એને જરૂર કંઈ ને કંઈ ગુણ મળી આવશે. એટલે આપણે ગુણ જોઈએ તો હંમેશા આનંદ ભાવ રહે. બધા આપણા આરાધક સાધર્મી ભાઈઓ છે, માટે આ જોવા મૈત્રી ભાવ તો જ રહે. પ્રેમ ભાવ ક્યારે રહે? એક એકને જોઈને આનંદ ક્યારે થવામાં અનુભવાય? મૈત્રી ભાવ હોય. અને વેર ભાવ એના પ્રતિપક્ષી વેર ભાવ છે. દ્વેષ ભાવ, ઈર્ષા ભાવ, મત્સર ભાવ એ ન આવવો જોઈએ. એટલે કૃપાલ કે તેમ નવું વેર વધારીશ ને કારણ વેર કરી કેટલા કાળ સુખ ભોગવવું છે એ વિચાર તત્વજ્ઞાનીઓ કરે છે. એટલે આ પર્વમાં ક્ષમણી પર્વ, ક્ષમાપના કરવાનો પર્વ છે. એટલે આપણે થયેલા દોષોની માફી માગી લેવી. હા, કદાચ સામો વ્યક્તિ ઉગ્ર હોય, અહીંયા તો મોટે ભાગે એ ભાવ ના આવે, તો પણ આપણે ભાવથી કમાવી લો કે હું ત્યાં જઈશ તો વધારે ઉકળશે એવું કંઈક લાગતું હોય તો કંઈ નહીં, આપણે ભગવાન પાસે ભગવાન મને માફ કરજો, આપણે નમ્ર થઈ જવું, પછી એના ભાવ એને પણ સદબુદ્ધિ આપજો, જેથી એ જીવ પણ બંધાય નહીં. એમ પર્યુષણ એનું નામ પણ કેવી રીતે પાડ્યું? એ પર્યુષણ, પરી એટલે ચારે બાજુથી, ઉષણ એટલે પાસે રહેવું. કોની પાસે રહેવું? આત્માની પાસે. જેમ ઉપવાસ, ઉપ એટલે પાસે, વાસ એટલે વસવું. કોની પાસે વસવું? આત્માની પાસે વસવું. વિશેષ આત્મા આરાધનામાં ઉપવાસ કરીને કાળ ગાળવો તો જ તે ખરો ઉપવાસ છે. તેમ પરી, પરી એટલે ચારે બાજુથી, ઉષણ એટલે પાસે રહેવું. અથવા બીજો અર્થ એ કર્યો પરી વત્તા ઉષ્ણ, ઉષ્ણ એટલે બાળવું. પરી એટલે ચારે બાજુથી બાળવું. કોને બાળવું? કર્મોને બાળવા. એટલે એવી હોળી લગાવી, અર્થાત આખો દિવસ આરાધનામાં રહી અને ઘરે પણ જઈએ તો કંઈક વાંચી વિચારીને ઉપયોગ બીજામાં ન જાય એવો પુરુષાર્થ કરીને ખૂબ બળવાન નિર્જરા કરવા માટેના 8 દિવસ છે. પ્રભુ શ્રી લૌકિક ભાવ પ્રભુ દરવાજા બહાર મૂકીને અહીંયા આવો, એટલે અહીંયા તો પ્રભુ આત્માની વાત છે. એટલે અહીંયા આપણે પણ એ જ આરાધના કરવી, આપણે પણ સંસારની વાત 8 દિવસ નહીં કરવી કે જેથી બીજાને પણ આપણે આવા નિમિત્તભૂત નહીં બનીએ. એમ 8 દિવસ કર્મોને બાળવા માટેનો આ એક પ્રયત્ન છે કે ભાઈ 8 દિવસ બાળવું ને બાકીના દિવસો શું? સંસારી જીવો છીએ, કાયમ આ ન કરી શકાય. બાકી ભગવંતનો ઉપદેશ તો 943મો પત્રમાં કૃપાલદેવે જ આપ્યો. અંબાલાલભાઈને લખ્યું છે કે પરમ નિવૃત્તિ નિરંતર સેવવી, હંમેશા સંપૂર્ણ નિવૃત્તિ લઈને આત્મારાધના જ કરવી. કેમ કે મનુષ્ય ભાવ અતિ દુર્લભ છે. આવો જોગ મળે નહીં. આપણને જે જોગ મળ્યો છે ને એ પુણ્યની હદ થઈ ગઈ. એક પ્રત્યક્ષ પુરુષ હાજર નથી એટલું જ દુઃખ છે. જોકે એમને પ્રત્યક્ષ માનીને આપણે કરી શકાય, પણ જે એક એ જ ખામી છે, બાકી બધું જ છે. આવો જોગ, આવું સત્સંગ ધામ, કૃપાળદેવ કે એવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ? એવા સંતો ક્યાં છે કે જ્યાં એ દશામાં બેસીને તેનું પોષણ પામીએ? એ સ્થાન પણ આપણને પ્રભુએ કરી આપ્યું. ખાવા પીવા રહેવાની બધી જોગવાઈ સારી, સારામાં સારી છે. તો હવે એનો પૂર્ણ લાભ આપણે લઈ લેવો જોઈએ. અને આત્મા આરાધના, પ્રભુ શ્રી આત્મા, આત્મા ને આત્મા, બીજી કોઈ વાત જ નહીં. કેમ કે અનાદિથી ભૂલ થયેલી એક જ ભૂલ થઈ છે. જપ તપ કરવા એનો ના નહીં, પણ આત્મલક્ષ્ય કરવા યમ નિયમ આપણને આપ્યું, એમાં એક જ ભૂલ મોટા મોટી રહી ગઈ. લક્ષ્ય આત્માર્થનો નહીં થયો, લૌકિક થયો. આ ભવ પરભુવના સુખનો લક્ષ્ય રહ્યો તો જપ તપ કરીને પણ માટે બધી ક્રિયાઓ ભોગ ગઈ છે. અને સદગુરુ જે સાચો લક્ષ્ય કરાવી શકે આત્માનો, પ્રભુ શ્રી કે પ્રભુ જે કંઈ કરો તે આત્માર્થે આટલું મેળવણ નાખજો, નહીં તો લાખ મણ દૂધ હોય અને રાત્રે જો મેળવણ નહીં નાખ્યું તો બધું સવારે બગડી ફેંકી દેવું પડશે. નહીં તો એનું દહીં થશે, દહીંમાંથી માખણ થાય, ઘી થાય. તેમ આટલું મેળવણ નાખજો કે પ્રભુ આ ભવના કે પરભવના કોઈ સુખ અર્થે નહીં, જન્મ મરણના નાશને માટે જ હવે આ જે કંઈ પણ કરીશ, મારે સંસાર શું દેવલોકી નહીં જોઈએ, મને કાંઈ જ નહીં જોઈએ. એવી ઉત્તમ ભાવના રાખીને કૃપાલદેવે આપણને પુરુષાર્થ કરવા કહ્યું છે. અને આત્માના કલ્યાણના અભ્યાસ માટે આ પર્યુષણ પર્વ એક અભ્યાસ માટે છે. 8 દિવસ એવો અભ્યાસ કરી જો. અને મુખ્યત્વે કશાય ભાવ નહીં થવા જોઈએ. કશાય કયા? ક્રોધ, માન, માયા, લોભ.
ગમે તેવા ઉદય આવે, પ્રસંગો આવે તો પણ આપણા આત્માને કહેવું કે 8 દિવસ તો તારે એવું કાંઈ કરવું નહીં, ગમે તેવી આપત્તિ આવી પડે નહીં, મારે બોલવું જ નથી. એમ કશાય ભાવોને આ એક અભ્યાસ કરીએ છીએ 8 દિવસ. પછી એ અભ્યાસ આપણને આગળના જીવનમાં બી કામ લાગશે, પણ 8 દિવસ તો કરી જોઈએ. અને ઉપશાંત વ્રત કહ્યું કૃપાલદેવીને કે 2 ઘડી હું ક્રોધ નહીં કરું, એનું વ્રત લે. આપણે નહીં ખાવાનું વ્રત લઈએ તેમ અસલ નહીં ખાવું એ પણ આ આત્માના કશાયો સમાવવા માટે છે. માટે એનું પણ વ્રત, ઉપશાંત વ્રત 2 ઘડી, કે આ 2 ઘડી તો હું ક્રોધ કોઈ રીતે નહીં કરું. એમ અભ્યાસ કરતા આગળ આજે આખો દિવસ નહીં કરું, 8 દિવસ નહીં કરું, એવો અભ્યાસ પડેલો આગળ પણ આપણા જીવનમાં કામ લાગશે. એક પ્રસંગ છગનભાઈ નાનજીભાઈ કહે છે, જે કૃપાળદેવની સેવામાં હતા અને કૃપાળદેવ પ્રત્યે જેને ઘણી ભક્તિ હતી, તે એમ કહે છે કે કૃપાળુ દેવે અમને એવો ઉપદેશ દીધો કે પર્યુષણના 8 દિવસ રોજ કાંઈ તપાદી કરવું ને સુદ પાંચમના દિવસે ઉપવાસ કરવો, 8 દિવસ જ્ઞાન, ધ્યાન, ભક્તિ આદિ કરતા આત્મભાવના કરવી. 8 દિવસ શું કરવું? કૃપાલદેવ કહે છે કે 8 દિવસ અમને એમ કહ્યું કે જ્ઞાન એટલે ધર્મ સંબંધી કંઈ જાણવું, તત્વ જાણવું, કે હું કોણ છું, ક્યાંથી થયો, ક્યાં આવ્યો, ક્યાં જઈશ, શું મારે કરવું જોઈએ, આ મનુષ્ય ભાવ ક્યાંથી મળ્યો અને હવે મારે આરાધના શું કરવી વગેરે આત્માની શોધ કરવી, આત્મજ્ઞાન સંબંધી જાણવું. એમ ધર્મ સંબંધી જ્ઞાન અને ધ્યાન. ધ્યાન એટલે ધર્મ ધ્યાન. આત્મ ધ્યાન તો આત્મજ્ઞાન થયા પછી થાય છે. ત્યાં સુધી આપણે કયું ધ્યાન કરવું? આ ભક્તિ, સત્સંગ, શુભ ભાવોમાં રહેવું એ ધર્મ ધ્યાન છે. એ શુદ્ધના લક્ષ્ય ધ્યાન, ભક્તિ નહીં, જ્ઞાન, ધ્યાન અને ભક્તિ આદિ કરતા આત્મભાવના કરવી. એટલે આત્માને ઓળખવા માટે તેનો વિચાર કરવો, તેના માટે ભક્તિ કરવી, ભગવાનના ગુણગાન કરવા અને ભગવાને કહેલો ઉપદેશ સાંભળવો કે વાંચવો, વિચારવો. અને ધ્યાન એટલે એકાગ્ર ચિત્ત થઈ અને એ તત્વને વિચારવું. વિચાર વિના કોઈ બીજો રસ્તો નથી. ઔષધ વિચાર ધ્યાન, વિચાર રૂપ ધ્યાન આપણા માટે આત્મભ્રાંતિ ટાળવા માટે. આત્મભ્રાંતિ સમ રોગ નહીં અને સદગુરુ વૈદ્ય સુજાણ. આત્મભ્રાંતિ સમાન કોઈ મોટામાં મોટો રોગ નથી. એ રોગ અનાદિકાલથી આપણને વળગેલો છે કે આપણે આપણી જાતને જ ન ઓળખી. તેમ સદગુરુ વૈદ્ય સુજાણ, સદગુરુ સમ્યક રીતે એ ઔષધ, આત્મભ્રાંતિ ટાળવાના ઔષધ, એ સાચા ઔષધ આપનાર સાચા સદગુરુ એ સાચા વૈદ્ય. સદગુરુ વૈદ્ય સુજાણ અને ગુરુ આજ્ઞા સમ પથ્યની, ગુરુની આજ્ઞા કરવું, સ્વચ્છંદે નહીં. રોકે જીવ સ્વચ્છંદો પામે અવશ્ય મોક્ષ. આજ્ઞામાં ધર્મ કયો છે? આણાય ધમ્મો આણાય તવો. કેવી રીતે આરાધના કરવી ગુરુ જાણે છે. જે મોક્ષ માર્ગના જાણકાર છે, જેને આત્મ પ્રાપ્તિ થઈ છે, એ જ આત્મ પ્રાપ્તિનો માર્ગ બતાવી શકે એવા આપણને ગુરુ મળ્યા છે, જે પોતે મોક્ષ માર્ગમાં ઘણી હદ સુધી પહોંચી ગયા છે. કેવલ લગભગ ભૂમિકા સ્પર્શીને દેવ યોગ એ કેમ કરવું, આ ભમય જ મારા ગુરુ, એવી પુરુષ પ્રતીતિ જો આપણને આવી જાય, તેના વચનો પ્રત્યે આપણને શ્રદ્ધા થાય. અને વચન પ્રત્યે શ્રદ્ધા થઈ ગઈ તો એ કયા પ્રમાણે વર્તવાનો ભાવ પણ થાય, આજ્ઞા ઉપાસવાનો ભાવ થાય. માટે કૃપાળુદેવને ગુરુ માની અને આ ભમો એ આપણને આત્મદર્શન કરવા માટે જે માર્ગ બતાવે તે પ્રમાણે યથાશક્તિ કરી જ જવું. એટલે કે છે છગનભાઈ પછી કે અમને એમ કહ્યું 8 દિવસ જ્ઞાન, ધ્યાન, ભક્તિ આદિ કરતા આત્મભાવના કરવી. તેથી બધા જ્ઞાન, ધ્યાન કરતા અને કૃપાના તેઓ બોધ પણ આપતા હતા. કૃપાલદેવ પણ પ્રભુશ્રીમાં 8 દિવસ બોધ આપતા હતા. અને સુદ પાંચમ ઉત્તમમાં ઉત્તમ છે એમ મને કૃપાનાથે બોલાવીને કહ્યું. કૃપાનાથ એટલે કૃપાળુદેવ. છગનભાઈ કે મને બોલાવીને એમ કહ્યું કે સુદ પાંચમ એટલે સંવત્સરીનો દિવસ સર્વોત્કૃષ્ટ છે. તેથી સમાગમના ભાઈઓએ પાંચમને દિવસે ઉપવાસ કર્યો. પછી દિવસ લગભગ રહ્યો ત્યારે કૃપાનાથે કહ્યું કે આજે બધા પરિક્રમણ કરો, પ્રતિક્રમણ કરો. પ્રતિ એટલે પાછા, ક્રમણ એટલે હટવું, પાપથી પાછા હટવું, એટલે કે પશ્ચાતાપ કરવો. હે ભગવાન, મેં આ દોષો કર્યા, મને માફ કરજો. માફી શા માટે? કે ભવિષ્યમાં હું ફરી આવા દોષ નહીં કરું. ભૂતકાળ કી ક્ષમા સફળ જબ હોય ભવિષ્ય કી પ્રતિજ્ઞા. ભૂલ થઈ જાય, ભૂલની 1 વાર માફી હોય, 2 વાર હોય, પણ વારંવાર ભૂલ ન કરવી, તો જ એ દોષ છૂટી શકે. એટલે પછી પ્રતિક્રમણ કરવા કહ્યું
કૃપાનાથની આજ્ઞા પ્રમાણે અમે પ્રતિક્રમણ કર્યું. વળી પર્યુષણમાં શું કરવું તે બ્રહ્મચારીજી પત્ર સુધા પત્રાંગ 527માં કહે છે. તેમાં મુખ્ય કાર્ય તો પોતાનો આત્મા ક્રોધાદિ કષાય અગ્નિમાં નિરંતર બળ્યા કરે છે. તેને કોઈ શાંતિના સ્થળમાં જઈ સાંસારિક વાતાવરણ ભૂલી જઈ બળતા ઝળતા આત્માને નિષ્કષાય ભાવરૂપ ઉપસમ જળમાં નવરાવી પવિત્ર કરવાનો ઉદ્દેશ્ય આ પર્યુષણ પર્વનો છે. પર્યુષણ પર્વનો ઉદ્દેશ્ય શું? તો કે કોઈ એકાંત સ્થળમાં જઈ, આશ્રમ જેવા એમ કે છે, શાંતિના સ્થળમાં જઈ સાંસારિક વાતાવરણ ભૂલી જઈ 8 દિવસ સંસાર ભાવ ભૂલી જઈ અને બળતા ઝળતા કશાયથી બળતો જે આપણો આત્મા છે, ત્રિવિધ તાપથી આધિવ્યાધિ ઉપાધિ, એ બધાથી બળતા ઝળતા આત્માને નિષ્કષાય ભાવરૂપ 8 દિવસ કશાય નહીં. ક્રોધ કરવામાં સુખ નથી, સુખ તો ક્ષમામાં છે. એ કોઈ પણ જીવ અનુભવી શકે કે આપણને ક્રોધ થાય ત્યારે શાંતિ વળે છે કે ક્ષમા ભાવ રાખીએ તો શાંતિ વળે. જેવો ક્રોધ આવી ગયો કોઈ પણ નિમિત્તે કે આપણે અંદરમાં બળતરા થવા માંડે છે, દુઃખ થવા માંડે અહીંયા. અને આપણે બોલીએ સામા જીવમાં પણ જો કશાય ભાવ હોય તો એ પણ ઉકળે, એ પણ દુઃખી થાય, આપણે દુઃખી થઈએ, બીજો પણ દુઃખી થાય. માટે ક્રોધ ભાવ સુખરૂપ નથી. જરૂર કશાયો પડ્યા છે, આવી જાય એકદમ ઉકળાટ, પણ પશ્ચાતાપ કરવો જોઈએ કે મારી ભૂલ થઈ, આ કરવા યોગ્ય નથી, કરવા યોગ્ય નથી, ફરી ભૂલ્યો. એમ જો પશ્ચાતાપ થશે તો બીજી વાર એ ક્રોધ ભાવ થોડોક મોડો પડશે, થોડોક ફરી જાગૃત. એમ કરતા કરતા પસ્તાવો કર્યા જ કરશે તો એક સમય એવો આવશે કે મારે હવે કરવું જ નથી, એના કરતા હું ખમી લઈશ પણ પછી મને ઘણું દુઃખ બેઠવું પડે છે, પશ્ચાતાપ મને બહુ થાય છે એટલે મારે કરવો જ નથી. અને જે તે વખતે જે શાંત ભાવનો અનુભવ થશે અને એ સામાજીવને શાંત કરશે. ગમે એટલો ઉકળીને આવ્યો હોય સામે, આપણે બોલીએ નહીં તો એ ઠંડો જ થાય. એની જે ક્રોધ કષાયની એ બળતરા છે એની ક્ષમવા માંડે. માટે પ્રભુશ્રી કહે છે કે જાણ આગળ અજાણ થઈએ તત્વ લઈએ તાણી, અને આગલો થાય આગ તો આપણે થઈએ પાણી. કોઈ જાણકાર વ્યક્તિ હોય તેની આગળ આપણે અજાણ થઈને બેસવું તો કોઈ નવી વાત જાણવા મળે, કેમ કે આપણું તો આપણામાં છે જ, પણ આપણે જ બોલ બોલ કરીએ એટલે સામો કે ભાઈ એ તો બધું જાણે છે, એ મૌન થઈ જાય. એટલે જાણ આગળ તો અજાણ થવું અને તત્વ લઈએ તાણી, એ શું કે છે એમાં તત્વ ખેંચી લેવું અને આગળો થાય આગ. કોઈ રીતે કશાય ભાવમાં આવી ગયો, સામોજી ક્રોધ કશાય વશ થઈ ગયો તો આપણે થઈએ પાણી. આપણે એવું ઉકળાટ વાળું નહીં બોલવું કે જેથી ક્રોધરૂપી અગ્નિ એની વધે, પણ શાંત ભાવ એ કેળવીએ તો આ ભાવમાં ઘણું પુણ્ય બંધાય. પુણ્ય માટે નથી કરવું, પણ આત્માનો સ્વભાવ જ નિષ્કષાયમય છે. આત્મામાં ક્રોધમાન માયલોભ છે જ નહીં, પણ એ કર્મને વશ અંદર બધા પડેલા છે દળિયા, એટલે નિમિત્ત આવે ભભકું ઉઠે છે. એટલે 8 દિવસ કે છે કે શાંતિના કોઈ સ્થળમાં જઈ સાંસારિક વાતાવરણ ભૂલી જઈ બળતા ઝળતા આત્માને નિષ્કષાય ભાવરૂપ ઉપસમ જળમાં નવરાવી આપણા આત્માને પવિત્ર કરવાનો ઉદ્દેશ્ય આ પર્યુષણ પર્વનો છે. અને કષાય ભાવને ઘટાડવા અર્થે જ આ પર્વની મહાપુરુષોએ યોજના કરી છે. ફરી 368માં કહ્યું. દેવચંદ્રજી પણ શું કહે છે સ્તવનમાં? ગચ્છ કદાગ્રહ સાચવે રે માને ધર્મ પ્રસિદ્ધ, ગચ્છ કદાગ્રહ સાચવે રે માને ધર્મ પ્રસિદ્ધ. આત્મગુણ, આત્માનો ગુણ શું છે? આત્મગુણ અકશાયતા રે, આત્મગુણ અકશાયતા રે, ધર્મ ન જાણે શુદ્ધ રે, ચંદ્રાનન જીન ચંદ્રાનન જીન, સાંભળીએ અરદાસ રે મુજ સેવક ભણી. દેવચંદ્રજી મહારાજ નાની પુરુષ છે એ ચંદ્રાનંદ ભગવાન જે હમણાં મહાવિદ્ય ક્ષેત્રમાં બિરાજમાન છે તેમને વિનંતી કરે છે કે હે ભગવાન, આ શું થઈ ગયું આ કલિયુગમાં? હુંડાવસર પીડિયા પંચમ કાળમાં આ જંબુ ક્ષેત્રે બધા ધર્મના ધોરી જે ગુરુઓ છે ગચ્છ કદાગ્ર સાચવે. અમારો અચલ ગચ્છ, ખરતર ગચ્છ, ફલાણો ગચ્છ, એ ગચ્છનું જ મતની પકડ લઈ બેઠા છે અને એનો કદાગ્ર ખોટો આગ્રહ પકડી રાખ્યો કે આ માન્યતા તમે રાખો તમારું કલ્યાણ.
જો તમે બીજું કરી દીધું તો તમે મિથ્યાત્વી. દેવચંદી કે ગચ્છ કદાગ્ર સાચવે ને માને ધર્મ પ્રસિદ્ધ. હવે જે કહીએ પ્રસિદ્ધ ધર્મ છે, બીજા બધા ધર્મ ખોટા છે. ત્યારે કૃપાલ તો બધાનો સમન્વય કર્યો. દિગંબર હો, શ્વેતાંબર હો, સ્થાનક, બધા હો, બધા આત્મા છો. આ બધા ગચ્છમતની જે કલ્પના તે નહીં સદવ્યવહાર, કેમ કે ભાન નહીં નિજરૂપનું, તે નિશ્ચય નહીં સાર. બધી માન્યતા મૂકી દો. આત્મવિચાર કર્તવ્ય રૂપ ધર્મ ભજવો યોગી છે. એમ આપણે અહીંયા બધા ફિરકાના ભેગા થયા છે. ગમે તે હો, બધા આત્મા છે. એટલે અહીંયા કે છે કે આવી રીતે માને ધર્મ પ્રસિદ્ધ, ગચ્છ કદાગ્ર સાચવે અને માને ધર્મ પ્રસિદ્ધ. પણ ધર્મ એટલે શું? આત્મગુણ અકષાયતા. આત્માનો ગુણ અકષાય ભાવ છે. પણ ધર્મ જાણે શુદ્ધ. શુદ્ધ જે ધર્મ આત્માનો સ્વભાવ, જ્ઞાન દર્શનમય નિષ્કષાય ભાવ, એ કે છે કે એમના ગુરુના ધ્યાનમાં નથી તો શિષ્યોમાં ક્યાંથી આવે? આત્મગુણ અકષાયતા રે ધર્મ જાણે શુદ્ધ રે ચંદ્રાનન જીન ચંદ્રાનન જીન સાંભળીએ અરદાસ રે મુજ સેવક ભણી. ફરી દેવચંદ્રજીએ બીજા સ્તવનમાં કહ્યું, યશોવીજી મહારાજ કહે છે, યશોવીજી મહારાજ કે આત્માનો ધર્મ કેવો છે? જેમ નિર્મળતા રે રત્ન સ્ફટિક તણી રે. સ્ફટિક રત્ન જોયું હશે ઘણાએ, નિર્મળ એકદમ સ્વચ્છ. એની પાછળ ગુલાબ મૂકો તો ગુલાબી થઈ જાય, લીલું મૂકો તો લીલી દેખાય. મૂર્તિઓ છે એવી મૂળબદ્રી વગેરે દક્ષિણમાં, તે એવું સ્ફટિક રત્ન નિર્મળ હોય કે જે પાછળ મૂકો એ રૂપ દેખાય. એવી આત્માનો સ્વભાવ, મૂળ સ્વભાવ એવો નિર્મળ છે, પવિત્ર છે. એમાં રાગ દ્વેષ વિષય કશાય ક્રોધ માન માયાલો કોઈ દોષ છે જ નહીં. અનંત ગુણનો ભંડાર એવો આપણો આત્મા છે. મૂળ સ્વરૂપ કૃપાલદેવ જેમ શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા એવો સહજાત્મ સ્વરૂપ આપણા બધાનું છે. પણ આપણું કર્મથી આચ્છાદિત છે, ઢંકાયેલું છે. એટલે અશોકજીજી મહારાજ કે જેમ નિર્મળતા રે રત્ન સ્ફટિક તળી રે તેમજ જીવ સ્વભાવ, તેમજ જીવ સ્વભાવ, તેમ બધા જીવોનો એ સ્વભાવ છે શુદ્ધ સ્ફટિક જેવો. તે જીન વીરે રે ધર્મ પ્રકાશિયો. તે જીન વીરે, વીર ભગવાન, વીર જીન કે મહાવીર ભગવાને તે જીન વીરે રે ધર્મ પ્રકાશિયો. આવો ધર્મ ભગવાને પ્રકાશ્યો. તે કેવો છે? પ્રબળ કષાય અભાવ. પ્રબળ કષાય એટલે શું? અનંતાનુબંધી કષાય. જે અનંત સંસાર વધારે સમ્યક દર્શન ન થવા દે એવો પ્રબળ કષાયનો અભાવ કરવો, એનું નામ જ ધર્મ છે. ત્યાં ધર્મ પ્રગટે છે. આત્માનો સ્વભાવ આત્મજ્ઞાન થાય છે. અનંતાનુબંધી કષાય ન જાય ત્યાં સુધી આત્મજ્ઞાન ન થાય. ચોથે ગુણસ્થાને કોઈ નહીં આવે. એટલે શિવજીજી મહારાજ કહે છે કે તે જીન વીરે ધર્મ પ્રકાશિયો કે પ્રબળ કષાય અભાવ. પ્રબળ એટલે અનંતાનુબંધી કષાયનો અભાવ કરો તો તમારો આત્માનો ધર્મ પ્રગટ થાય. પણ આ કષાય ભાવો કે ગચ્છમતના આગ્રહ એમાં કલ્યાણ નથી. એ બધું મૂકી દઈ બધા સાથે મળી અને આત્મધર્મ આત્મચિંતન કરો. આવી રીતે ફરી કહે છે કે ભક્તિમાં આખો દિવસ ગળાય તેમ કરવું, કંઈક ગોખવું, વાંચવું, વિચારવું, સાંભળવું, પણ પ્રમાદમાં વખત ન ગાળવું. પર્યુષણ પરમમાં જન્મ મરણ કેમ છૂટે તેવા ઉપાયો વિચારવા. અનાદિથી આપણને દુઃખ કોણ આપે? જન્મ જરા ને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ. કારણ તેના બે કયા? રાગ દ્વેષ અણહેતુ. મોટામાં મોટો દુઃખ જ્ઞાની પુરુષોએ જન્મ મરણના કહ્યા છે. એ આપણને નથી ખ્યાલ આવતો, કેમ કે આપણો જન્મ તો થઈ ગયો. હવે કેવું દુઃખ ભોગવ્યા ક્યાં યાદ છે? કોઈને યાદ નથી. પણ વિચાર કરીએ તો એ વાત સમજાય એવી છે કે દરેક જીવ 9 મહિના માતાના ગર્ભમાં રહેલો જ છે. મનુષ્યની વાચા. અને કેવી રીતે રહ્યો? ઊંધે મસ્તકે. કેટલો કાળ ગાળ્યો? 9 મહિના. આવી સાંકડી જગમાં હમણાં આપણે ઊંધા લટકાવી દીધા હોય અને પછી 9 મહિના તો શું 9 કલાકે રહેવું ભારે પડી જાય. આમ ને આમ કે પણ ક્યાં જાય? આપણે બધા બાંધી લે, હમણાં જ ઊંધો લટકાવી દે, ક્યાં જાય? પરાધીન અવસ્થાએ ભોગવવું પડે. આવા દુઃખો ગર્ભના આ જીવે અનંત વાર ભોગવ્યા છે, છતાં કાંઈ યાદ નથી. કૃપાલ કે વેદનાને આપણને સમજાવી કેવી દુઃખ હોય. ઉપમા આપીને મોક્ષમાળામાં સમજાવ્યું કે એક સુકુમાર બાળક હોય, કોમળ,
એને 3.5 કરોડ રોમ હોય આપણા શરીર ઉપર. આ રોમ રૂવાટી તે કાણા છે, બધા પસીનો નીકળે, એ બધા રૂવાટે 3.5 કરોડ સોય લાલ ચોલ કરીને એમાં ઘોંચીએ તો કેવી પીડા થાય. એક સોય લાલ તો શું કરે, આમની આમ અડી ગયો તે શું થયું? તો 3.5 કરોડ સોયો એ પણ લાલ ચોલ કરીને શરીરમાં ઘોંચે, જે વેદના થાય એના કરતા 8 ગુણી વેદના, મલ્ટીપ્લાય બાય 8, એના કરતા 8 ગુણી વેદના જ્યારે જીવ ગર્ભસ્થાનમાં રહે છે ત્યારે પામે છે. આ કોણ કે છે? ભગવાન તીર્થંકરો કે છે. કેવી રીતે જાણ્યું? જ્ઞાનથી જાણ્યું. એમનું કેવળ જ્ઞાન, એનાથી કોઈ છાનું છે જ નહીં. એથી જાણ્યું કે હો આટલી આટલી વેદના આ જીવ ગર્ભસ્થાનમાં ભોગવે તો ફરી એવા ગર્ભના દુઃખ નથી જોઈતા. એનાથી જન્મના દુઃખ, જ્યારે જન્મ લે છે તે વખતે સાંકડા માર્ગે નીકળે એના કરતો પણ સંખ્યાત ગણી વેદના છે, એમ ભગવંત કે છે. અને પછી વૃદ્ધાવસ્થાના દુઃખ, બાલ્યાપણના દુઃખ પણ છે. યુવા વયમાં ક્યાં સુખ શાંતિ છે? ઈચ્છાઓને લઈને કેટલી ઉપાધિ વરવી પડે છે, ઘર ચલાવવું પડે, દુકાનો ચલાવવી પડે, કેટલા બધા ઉપાધિઓ કરવી પડે, કેમ કે ઈચ્છાઓ રોકી શકાતી નથી. એને પછી વૃદ્ધાવસ્થા આવે. વૃદ્ધાવસ્થા અર્ધ મૃતક સમ બુઢાપણો, અડધા મરેલા જેવો છે વ્યક્તિ. આ બુઢાપણ છે જેને વેદાય તે જ જાણે. અને અંતે મૃત્યુના દુઃખ કે ભાઈ એક જ વાર ભોગવવા, ના પાછો મોહ કે પાછો જન્મ ચાલુ. હો આવું અનંતકાલથી એમ જ કર્યા કરવાનું. તો એનાથી છુટકારોનો ઉપાય છે? તો કે છે ને, છૂટવું હોય તો છે. ત્યારે એના શું કારણો કયા કે મારે આ વારંવાર જન્મમરણ કરવા પડે? તો એના જ્ઞાની પુરુષે શોધ કરી ના કાઢ્યું કે જન્મ જરા અને મૃત્યુ એ તો મુખ્ય દુઃખના હેતુ, પણ કારણ તેના 2 કયા? એના 2 કારણ છે આ જન્મમરણના. શું? તો કે રાગ દ્વેષ અણહેતુ. રાગ દ્વેષ કરવા એ એનું કારણ છે જન્મમરણ. જ્યાં જ્યાં આપણે રાગ કરીએ, રાગ એટલે પ્રેમ, મોહ, આસક્તિ, જ્યાં કરીએ ત્યાં જન્મ લેવો પડે છે. આપણે ઘરમાં ઘણો રાગ કરીએ તો ઘરમાં ગરોલી થઈને ફરવું પડે. બહુ ઘર સુંદર બનાવ્યું હોય તે મારું ઘર તો કેવું કોઈનું ન હોય. ખૂબ એમાં રાગ કરી વસ્તુઓ વસાવી હોય અને મરતા જો રહી ગયું ત્યાં ચિત્ત, તો ત્યાં પછી ગરોલી થઈને ફરે દીવા આગળ, તો જીવડા ખાય, એમ મરીને પાછો ખોટી ગતિએ જાય ત્યાંથી. એટલે જ્ઞાની પુરુષો ક્યાંય રાગ ન કરવો, સ્ત્રી પુત્રાદિમાં નહીં કરવો. એમાં જ્ઞાની ના પડે, નહીં તો એના પેટે જવું પડે. માણજી શેઠ હતા જેનું આ ખાતમુહૂર્ત પહેલા સભામંડળ એમના હાથે કરાવેલું. એમની ત્રિભુવન શેઠ, એમની દીકરી, એમના માણજી શેઠના આગલા બોમ્બે ત્રિભુવનભાઈ શેઠ હતા જે કૃપાલને પણ મળતા. એમની એક જ પુત્રી ખેતબાઈ હતી. એમના પ્રત્યે એમને બહુ જ પ્રેમ, અત્યંત પ્રેમ. મરીને એ ખેતબાઈની પેટે જ આવ્યા, એ જ માણજી શેઠ. પછી પ્રભુશ્રી આ ખુલાસો કર્યો કે આ વાત મને કેમ થાય છે કે હું આગલા બોમ્બો શું કહેવાય મારો નાના હોઈશ એવું મને લાગે. ત્રિકમજી શેઠ હું જોઈશ એમ લાગે. તો પ્રભુશ્રી કે સાચી વાત છે. એમ એક પુત્રી પ્રત્યે અત્યંત રાગ, ત્યાં જન્મ લેવો પડ્યો. સ્ત્રી પ્રત્યે રાગ હોય તો એના પેટે આવવું પડે. માટે જ્ઞાનીઓ ક્યાંય રાગ કરવા જેવું નથી. રાગના સંસ્કાર ભવોભવ ચાલે. એટલે ભગવાન મહાવીરે આ કયો માર્ગ ઉપદેશ્યો? વીત રાગ માર્ગ. વીત રાગથી રહિત થવાનો માર્ગ. વીત રાગ દ્વેષ માર્ગ એમ કેમ ન કહ્યું? તો કે જ્યાં રાગ હોય ત્યાં જ દ્વેષ હોય, રાગ ન હોય તો દ્વેષ હોય જ નહીં. મને આ વસ્તુ પ્રત્યે પ્રેમ છે તો આ કોઈ લઈ જાય તો મારી કોણ લઈ ગયું, શું થયું, પણ હશે હવે મારી છે જ નહીં તો ફાટે તૂટી લઈ જાય જે હશે. રાગ ત્યાં છે ત્યાં દ્વેષ છે જ. માટે વીત રાગ માર્ગ, રાગ રહિત થવાનો માર્ગ આપણને ઉપદેશ્યો છે. તો આ પર્યુષણમાં આપણા જન્મ મરણ કેમ છૂટે સર્વથા એ અભ્યાસ કરવાનું કે છે, એની શોધ કરવાનું કે. પર્યુષણ પર્વમાં જન્મ મરણ છૂટે તેવા ઉપાયો વિચારવા, આદરવા. 1 અઠવાડિયું સાધર્મી ભાઈઓ સાથે ગાળવાનું એ પર્વ નિમિત્ત છે. આપણને 8 દાડા આ બધા આપણા જેના હૃદયમાં કૃપાલદેવ હશે, ભગવાન મહાવીરનો મૂળ માર્ગ પામવાના બધા જિજ્ઞાસુ આપણે ભેગા થયા છીએ, મહાભાગ્ય છે. પ્રભુ શ્રી કે પ્રભુ આ મુમુક્ષોના દર્શન ક્યાંથી? કોઈ ક્યાંય રહેતું, કોઈ ક્યાંથી રહેતી હોય તો અહીંયા બધા આપણે ભેગા મળ્યા. જેને આત્માર્થની ઈચ્છા છે, જેને આ સંસારના જન્મમરણના દુઃખોથી છૂટવું છે, એવા બધા અહીંયા ભેગા થાય. એવું ક્યાં મળે? કોઈ શહેરમાં નહીં આવે. આટલા બધા ક્યાંથી આવે? તો આપણે આ બધાના દર્શન કરીને પણ આનંદ માનવો કે ધન્ય છે કે આવા
બધા સાચા આરાધકોના દર્શન, સાધર્મી ભાઈઓના દર્શન થાય છે. એમ આ પ્રમાણે પરિસરમાં આપણને કશાય ભાવ કોઈ સાથે થાય નહીં, વેરભાવ કંઈ પણ થયા હોય એની માફી માગી લેવી, એના માટે પર્વ છે. અને 8 દિવસ એવો પુરુષાર્થ કરીએ કે હે ભગવાન, હવે આગળ પણ હું ક્રોધ, માન, માયાલોભને ઘટાડું, બાકીના જીવનમાં પણ એવો 8 દિવસ અભ્યાસ કરો. હવે આ વખતે હવે આપણે વિષય પર આવીએ. ગઈ સાલ પરિસરમાં આપણે ભાવના બોધ લીધેલો. ભાવના બોધ 12 ભાવનાઓ જે મોક્ષમાળામાં પહેલા જ કૃપાલદેવે આપી છે. હવે આજે આ વખતે આપણે મોક્ષમાળાની શરૂઆત કરીશું કે જેટલા પાઠ થાય તેટલા ખરા, કેમ કે એની સાથે સંકળાયેલી છે. 56નો પત્ર આપણે એકવાર લીધેલો, 3 પાઠ લીધેલા, આત્મસિદ્ધિ લીધેલા. હવે આ વખતે થાય એટલી મોક્ષમાળામાં કેટલું અદ્ભુત મહાત્મ્ય છે એ જાણીએ. પરમ કૃપાલદેવે આ દુષ્મ કાળમાં આપણા મહાભાગ્યે એમના કર્મનો ઉદય ને આપણો મહાભાગ્યનો ઉદય આપણો પણ કે અહીંયા આવી ચડ્યા. કૃપાલ કે આ કાળમાં અમારો જન્મ એ અમને આશ્ચર્ય ઉપજાવે છે કે અમે આવા ઊંડા, ધીઠ, ભયંકર દુષ્મ કાળમાં અમે આવી ચડ્યા. આવા પુરુષનો આ કાળમાં જન્મ હોય જ નહીં. પણ આપણા કોઈ મહાપુણ્યના ઉદય હશે ત્યારે વાની મારી કોયલની જેમ આવો પુરુષ અહીંયા આવી ગયો, આપણા મહાભાગ્યનો ઉદય છે એમ સમજી લેવા જેવું છે. એટલે એમને જન્મ લઈને થઈ શકે તેટલો એ પરમ ઉપકાર કરતા ગયા છે આપણા ઉપર. આપણા કલ્યાણ માટે સૌથી શ્રેષ્ઠ સંક્ષેપમાં 14 પુરુષનો સાર તેમજ સમ્યક દર્શનનું મુખ્ય કારણ એવી 6 પદને સમજાવનારી આત્મસિદ્ધિ લખી ગયા. એક તો 14 પુરુષનો સાર છે, જે આજે એ ભાવ વિચ્છેદ છે. દ્વાદ સાંગી 14 પૂર્વ છે, એમાં 7મું પૂર્વ આત્મપ્રવાદ નામનું છે. એ આજે તો વિચ્છેદ છે, પણ કૃપાલના જ્ઞાનથી બહાર નથી. ભગવાન મહાવીરના અંતિમ શિષ્ય હતા એટલે એના જ્ઞાનમાં બધું છે. એ 7મું પૂર્વનો રહસ્ય સંક્ષેપમાં માત્ર 142 ગાથા રૂપે આપણે આપી દીધું. કેમ તો કે આ કાળના જીવોનું આયુષ્ય ટૂંકું છે, બુદ્ધિ અલ્પ છે, સમય ઓછો, આરંભ પરિગ્રહની ઉપાધિ ઘણી, એટલે સંક્ષેપમાં સારરૂપ તત્વ આપી દીધું કે જેથી આ જીવો આરાધન કરી એમનું કામ કાઢી જાય. એક સ્વયંભાવ આચાર્ય હતા, એમનો પુત્ર દીક્ષા લીધી, 6 મહિનાનું જેનું આયુષ્ય. એટલે એના માટે પછી શું કરું કે આ બાળક સમજી જાય ને એનું કલ્યાણ કરી લે, એટલે એમને આ 10 વૈકાલિક સૂત્ર લખ્યું, સંક્ષેપમાં લખીને એનું કામ કરી ગયો એ બાળક. ત્યારે અંતમાં એ બાળક મુનિ થયેલો. એ ગુજરી પહેલા તો પિતાને શોધતો આવેલો કે પિતા કોણ, તો એમને નહીં કહ્યું કે હું જ છું પિતા. કે શું કામ છે, તો મારે એમને કહ્યું કે એ મારા જેવા જ છે એમ તેમ કરીને એને રાખ્યો. પછી એને દીક્ષા ભાવ કરાવીને લેવડાવી, પણ શિષ્યોને નહીં કહ્યું કે આ મારો પુત્ર છે. પછી એને જ્યારે સમાધિમણ થઈ જોયું કે એનું આયુષ્ય બહુ અલ્પ છે, સમાધિમણ થઈ ગયું. પછી એના આંખમાંથી આંસુ આવ્યા આચાર્યના, સ્વયંભાવાચાર્ય. તો કે આપ કેમ એમ, તો કે આ આત્માર્થ આત્માનું કામ કાઢી ગયો, એનો મને સંતોષના આંસુ છે, હર્ષના છે. કે 6 મહિનામાં એના આત્માર્થનું કામ કાઢી લીધું એટલે મને શાંતિ છે, પરમ સંતોષ આજે અનુભવાયો. તો કે કોણ હતો, તો કે મારો વ્યવહારિક સંસારિક પુત્ર હતો. તો કે આપે અમને કહ્યું નહીં કે કહું તો તમે એની વધારે સંભાળ કરો અને આ રહી જાય એનું આત્મકલ્યાણ માટે નહીં કહ્યું. એમ ટૂંકા સમયમાં આપણું કામ કરવું છે. એટલે કૃપાલદેવે આપણને સંક્ષેપમાં આત્મસિદ્ધિ આપી દીધી. 6 પદની શ્રદ્ધામાં સમ્યક દર્શન રહેલું છે, અને તેમજ સમ્યક દર્શનના નિવાસભૂત એવા 6 પદ, તેનો પત્ર પણ લખી ગયા. એ પત્રનો જ વિસ્તાર છે આત્મસિદ્ધિ. એમાં શંકા સમાધાન રૂપે કહ્યું કે કઈ શંકા આ જીવોને ઉત્પન્ન થશે અને એનું સમાધાન પછી કોણ કરશે. એટલે કૃપાળદેવે જ પોતે જ શિષ્ય અને ગુરુ એવી રીતે સંવાદ પ્રશ્ન ઉભા કરી એનો ઉત્તર કૃપાલદેવ જ આપી દીધો. એટલે ભવિષ્યમાં પછી કોઈ ગુરુને શોધવાની જરૂર ન પડે, એમાં સમાધાન મળી રહેશે અને હું આત્મા છું એ દ્રઢ થઈ જશે. દેહથી હું નહીં, આત્મા છું, નિત્ય છું, મારો 3 કાળમાં નાશ નથી, હું શાશ્વત પદાર્થ છું, કોઈ સંયોગથી બનેલો નથી. જેમાં પૂતગલો ભેગા કરવાથી આ પુસ્તક બને, કાગળ બને, કે શરીર બહુ ખાખા કરતા મોટું થયું, તેમ આત્મા ગમે તેટલા કોઈ વસ્તુઓને ભેગી કરીએ બને નહીં.
આત્મા ન બની શકે, બીજું બધું બની શકે, કેમ કે મૂળ દ્રવ્ય પદાર્થ છે. એ આત્મા હું છું, હું નિત્ય છું, મારો ત્રણેય કાળમાં નાશ નથી. આ ભાવ જો સમજાઈ જાય તો એની મૃત્યુનો જ ભય નહીં રહે. કોણ મરે? મરનાર બીજો, દેહ જન્મ્યો દેહ મરે. હું કોઈ કાળે જન્મ્યો નથી, મારે મરવાનું જ નથી. અબ હમ અમર ભય ન મરેંગે. કેમ, શું થઈ ગયું? આનંદગીરી મહારાજ કે છે અમે તો અમર થઈ ગયા. કે જીવતા કેવી રીતે અમર થઈ ગયા? તો કે મરવાનો ભાવ અમારો મટી ગયો. હું મરી જઈશ હવે અમને થતું જ નથી. હું કોણ? હું આત્મા, જ્ઞાન દર્શન મય, એનો કોઈ કાળે નાશ નથી. એટલે અમને મરવાનો ભય ચાલ્યો ગયો, તેથી અમે તો અમર બની ગયા. અબ હમ અમર ભય ન મરેંગે. કેમ? યા કારણ, એનું કારણ આ, યા કારણ મિથ્યાત્વ દિયો તજ ક્યું કર દેહ ધરેંગે. અબ હમ અમર ભય ન મરેંગે. મરવાનું કારણ મિથ્યાત્વ હતું, જૂઠી માન્યતા હતી કે હું મરી જાઉં છું. દેહમાં આત્મબુદ્ધિ હતી, હવે આત્મામાં આત્મબુદ્ધિ થઈ એટલે કોણ મરે? એ આપણે દ્રઢ કરવાનું છે. કૃપાલદેવ એ ઈચ્છે છે કે તમે નિત્ય જે આત્માનું નિત્યત્વ દ્રઢ કરી લો. મૃત્યુ આવે તો ભય પામો માં, કેમ કે તું મરતો જ નથી. મરવાનો સ્વભાવ વાળો જીવ હોય તો આગલા બોમો જ મરી ગયો હોત, ત્યાં ક્યાંથી આવે? આ બોમો જ મરે, આગલા બોમો નહીં મરે. તો કે આગલા બોમો હું હતો એનું શું પ્રમાણ? તે પણ નાનીઓ સમજાવે કે એક જીવ ગરીબના ઘરમાં જન્મે અને એક શેઠના ઘરમાં જન્મે, તો એક જીવને એવી ઈચ્છા હતી કે હું ઝૂંપડપટ્ટીમાં જન્મું. કેમ જન્મ્યો? તો આપણે શું કહીશું? એના એવા કર્મ. તો કે કર્મ ક્યાં બાંધ્યા? હજુ તો જન્મ્યો છે. તો કે આગલા બોમો બાંધ્યા. તે સિદ્ધ થઈ ગયું કે આગલા બોમો હતો એ જેવા કર્મ કર્યા એટલે તેને ત્યાં જવું પડ્યું. નહીં તો ત્યાં ખાવાના સાંસા, મચ્છર, ગટર પાસે પડ્યું રહેવું પડે. એવા કર્મ બાંધ્યા માટે ત્યાં જવું પડ્યું. અને એક પુણ્ય બાંધી આવ્યો શેઠના ઘરે, 5 માંગે 50 મળે, બધી સુવિધા. એ સૂચવે છે કે કરતા ભોગતા પદે એમાં આવી ગયો. જીવ જેવા કર્મ કરે એવા ભોગવે. પૂર્વે હતો, મુઓ નથી, જીવ માટે આ જન્મ્યો છે. એટલી નિત્ય પદ પણ સાબિત થાય છે. ક્રોધાદી તરતમ્યતા સર્પાદિકની માય. કેમ? તો કે પૂર્વ જન્મ સંસ્કાર તે જીવ નિત્યતા ત્યાં. કેમ? સાપમાં અત્યંત ક્રોધ કેમ? અથવા બિલાડીને ઉંદરને વેર કેમ? કે મોરને સાપને વેર કેમ? જુએ તો એને મારવા જ દોડે. એ બધા પૂર્વભાવના સંસ્કારો લઈને આવેલા છે. પૂરના વેર હોય ને ત્યારે એવી યોનિઓ મજા આવે ત્યાં જ કરે. નહીં તો શું બિલાડી એના બચ્ચાને શીખવે કે ભાઈ તારે જો આમ મોડું રાખ, ઉંદર આવે કાં પકડી લેવો. પણ એ સંસ્કાર પૂર્વના વેરના લઈને આવ્યો છે. એટલે એ જીવ પૂર્વભાવે હતો એ જ સાબિત કરે કૃપાલ કે જીવ નિત્યતા ત્યાં. જીવ નિત્યતા, જીવ નિત્ય જ છે, જીવનો કોઈ કાળે નાશ નથી. એવા અનેક પ્રમાણો આપણને આપીને આત્મા નામનું તત્વ છે તે નિત્ય છે. તે ત્રીજું પદ આત્મા કરતા છે, ચોથું પદ આત્મા ભોગતા છે. જેવા કર્મ કરે એટલા ભોગવવા જ પડે. અને પાંચું પદ મોક્ષપદ છે કે આ બધા કર્મોથી છૂટવું છે. તો કે હા, એનો છે એવું પણ પદ છે કે જ્યાં કોઈ કાળે ફર્યા જન્મ, જરા, મૃત્યુ, રોગ, શોક, દુઃખ કાંઈ પણ નહીં આવે, કોઈ કાળમાં નહીં આવે. સર્વકાળને માટે આ સર્વ દુઃખથી મુક્ત થવું હોય તો મુક્તિ અર્થાત મોક્ષ નામનું સ્થાન પણ છે અને એને પ્રાપ્તિના ઉપાય પણ છે. આમ 6 પદ આપણે જેમાં સમજાવ્યા એવું કૃપાલદેવ આત્મસિદ્ધિ લખી ગયા. સમ્યક દર્શનનો મુખ્ય નિવાદ 6 પદનો પત્ર લખી ગયા. વળી આપણા માટે કેવા કેવા કામો કૃપાલદેવ કરી ગયા છે. પુષ્પમાળા આપી ગયા 108. એ નાના ટૂચકડા છે, નાના વાક્યો પણ ઘણો મર્મ ગંભીર છે. એ પુષ્પમાળા પછી 700 મહાનીતિ. એક એક લીટી છે પણ એ નીતિ નથી, મહાનીતિ છે. ન્યાય નીતિ જીવનો પહેલી જોઈએ વ્યવહાર શુદ્ધિ માટે. એવી 700 મહાનીતિ પણ લખી ગયા. અને એના સિવાય 1000 લગભગ પત્રો પ્રભુશ્રી ઉપર, અંબાલાલભાઈ ઉપર કે સૌભાગભાઈ ઉપર લખી ગયા. કોના માટે? આપણા જીવોના કલ્યાણ માટે, કે આ લોકો તત્વને પામે અને જન્મ જરા મૃત્યુથી સર્વકાલને માટે બધા જીવો મુક્ત થઈ જાય એવી અંતરની સર્વ મહાપુરુષોની ઈચ્છા હોય છે. એટલે કેટલું બધું કૃપાલે આપ્યા. પુષ્પમાળા આપી ગયા, 700 મહાનીતિ, કે હજારો આ પત્રો, આત્મસિદ્ધિ અને અનેક કાવ્યો. કેટલા બધા
કવિતાઓ છે કૃપાલદેવ કેટલી બધી બહુ પુણ્ય કેરા બિનાનંદ શુભ શીતલતા વગેરે કે પંથ પરંપર બોધ્યો એવું કેટલું બધું લખી ગયા છે. એવી અનંતી દયા કૃપાલદેવે કરી છે. તેવી રીતે હવે આ બાળ જીવો પણ કંઈ સમજે. બાળ એટલે અજ્ઞાની, જેને કાંઈ જ ખબર નથી ધર્મ શું કર્મ શું શું કરવું જોઈએ, એવા બાળ જીવો પણ મોક્ષ માર્ગને સમજે. મોક્ષ માર્ગને સમજવો બહુ દુર્લભ છે. જે સ્યાદવાદ તત્વ ભગવાન તીર્થંકરોએ આ કાળમાં ભગવાન મહાવીરનું શાસન, તો એમણે જે તત્વ ઉપદેશ્યા 45 આગમ દ્વાદશાંગી વગેરે એ સમજવા સહેલા નથી. ભગવાનનું તત્વ સ્યાદવાદથી ભરેલું છે. સ્યાત અસ્તિ કોઈ અપેક્ષા છે, સ્યાત નાસ્તિ કોઈ અપેક્ષા નથી, પણ અને સ્યાત અસ્તિ નાસ્તિ, સ્યાત વક્તવ્ય સ્યાત અવક્તવ્ય, એવા જે 7 નય નિક્ષેપ પ્રમાણ જે છે એ તત્વ કૃપાલને કહે છે કે સ્યાદવાદ તત્વને સમજવું એ સમુદ્ર ઓળંગવા બરાબર છે. સમુદ્ર ઓળંગવા બરાબર એટલું બધું દુર્લભ છે. એવું જે દુર્લભ તત્વ તે કૃપાળુ દેવે આ મોક્ષમાળામાં ટૂંકામાં સાર રૂપે સરળ ભાષામાં બાળજીવો પણ સમજી શકે એવી રીતે બધું ગોઠવી દીધું. આ કોણ કરી શકે? જેની પ્રજ્ઞા અદ્ભુત હોય, ઘણા શાસ્ત્રોનું જેને જ્ઞાન હોય, બધું જ તે જ આવી રીતે એને સંક્ષેપમાં લાવી શકે. એટલે કૃપાળુ દેવે બાળજીવો પણ આ મોક્ષ માર્ગને સમજી આત્મકલ્યાણના માર્ગે ચઢે તેના માટે ભગવાન મહાવીર ઉપદિષ્ટ 45 આગમના સાર રૂપે મોક્ષમાળા ગ્રંથને પણ લખતા ગયા. અને હવે એ મોક્ષમાળા ગ્રંથ ક્યારે અને ક્યાં લખાયો, તેમજ તે ગ્રંથ લખવાનો પરમ કૃપાળુ દેવનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો વગેરે એનું જે મહાત્મ્ય છે મોક્ષમાળાનું, એ પરમ કૃપાળુ દેવના શબ્દોમાં પ્રથમ આપણે વાંચી જઈ, પછી મોક્ષમાળા ગ્રંથની આપણે શરૂઆત કરી. પરમ કૃપાળ દેવ જ્યારે 13 વર્ષના હતા ત્યારે એમના હૃદયમાં ધર્મ મંથન કાળ શરૂ થયો કે આ બધા જગતમાં ઘણા બધા ધર્મો છે, એમાં સત્ય ધર્મ કયો છે? વૈષ્ણવ ધર્મ, બૌદ્ધ ધર્મ કે વેદાંત ધર્મ કે જૈન ધર્મમાં સત્ય શું, સાચું શું? એટલે કૃપાલદેવ ને 13 વર્ષની ઉંમરે કયો ધર્મ સત્ય છે એવો ધર્મ મંથન કાળ શરૂ થયો. અને એકાદ વર્ષમાં જ એમને મુખ્ય ધર્મો ના ગ્રંથો તપાસી ગયા અને એથી એવા નિર્ણય પર આવ્યા કે સર્વજ્ઞ પ્રણીત વિતરાગ શાસન પૂર્ણ સત્ય છે. એમને એવું લાગ્યું ઉંમર શું, બાળક કહીએ આપણે, 13 વર્ષની ઉંમર શું, બાળક છે. જ્યારે બાળક નહોતા પણ એ જ્ઞાન વૃદ્ધ હતા. જ્ઞાનમાં તો વૃદ્ધને પણ ટપી જાય એવા હતા, કેમ કે અનેક ભાવની જેને સાધના હતી, અનેક ભાવનું જ્ઞાન જેની પાસે હતું. એટલે એમને એક જ વર્ષમાં બધા ધર્મોના મુખ્ય ગ્રંથો વાંચી ગયા, સાર જાણી લીધો અને બધામાં લાગ્યું કે વિતરાગ ભગવંતે જે શાસન ઉપદેશ્યું એ પૂર્ણ સત્ય છે. વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે એવો નિશ્ચય રાખવો. વળી કૃપાલદેવ એના માટે પત્રાંક 996 લખે, 596 લખે છે કે કૃપાલદેવના શબ્દો, સર્વ કરતા વિતરાગના વચનને સંપૂર્ણ પ્રતીતિનું સ્થાન કેવું ઘટે છે. સર્વ કરતા બધા કહેવાતા ધર્મો કરતા વિતરાગ વચનને, સંપૂર્ણ વિતરાગ કોણ થયા? તીર્થંકરો, સર્વજ્ઞ પુરુષો, 24 તીર્થંકરો, એમણે જે ધર્મ ઉપદેશ્યો એ વિતરાગ વચનને સંપૂર્ણ પ્રતીતિ એટલે સંપૂર્ણ રીતે એના પર આપણે વિશ્વાસ રાખી શકાય એવો આ ધર્મ છે. સંપૂર્ણ પ્રતીતિનું સ્થાન કેવું ઘટે છે, કેમ કે શા માટે તમે કેમ કહો છો? તો કૃપાલદેવ કહે છે કેમ કે જ્યાં રાગાદી દોષનો સંપૂર્ણ ક્ષય હોય ત્યાં સંપૂર્ણ જ્ઞાન સ્વભાવ પ્રગટવા યોગ્ય નિયમ ઘટે છે. જેટલા અંશે રાગદ્વેષ ઘટ્યા તેટલા અંશે તે વ્યક્તિનું વચન પ્રમાણયુક્ત છે, એટલે કે સત્ય ગણાય. આપણા અંદર રાગદ્વેષના ભાવ હોય, આપણી વાણીમાં સત્યતા નહીં હોય, પણ જેટલા અંશે રાગદ્વેષ વૈરાગ્ય ભાવ આવ્યો તેટલા અંશે એની બુદ્ધિ નિર્મળ હોય છે. તો આ તો કે છે કે સંપૂર્ણ જેની રાગદ્વેષ સંપૂર્ણ ગયા
એવા વિતરાગ ભગવંતે જે ધર્મ ઉપદેશ્યો તે સંપૂર્ણ પ્રતીતિનું સ્થાન કેવું ઘટે છે? કેમ કે જ્યાં રાગાદી દોષનો સંપૂર્ણ ક્ષય હોય ત્યાં સંપૂર્ણ જ્ઞાન સ્વભાવ, સંપૂર્ણ જ્ઞાન સ્વભાવ એટલે કેવળ જ્ઞાન, ત્યાં સંપૂર્ણ જ્ઞાન સ્વભાવ પ્રગટવાયુગ નિયમ ઘટે છે. જ્યાં સંપૂર્ણ રાગદ્વેષથી મુક્ત થયા ત્યાં કેવળ જ્ઞાન પ્રગટ્યું. તો કેવળી ભગવંત એવા મહાવીર ભગવંતે જે કહ્યું કૃપાલે કે છે એ સંપૂર્ણ સત્ય છે. એમ બધા ધર્મોનું તુલનાત્મક અધ્યયન કરીને નિર્ણય કર્યો. એવી શક્તિ એમનામાં હતી. આપણે તો બધા ધર્મો શું શોધીએ? એક ધર્મો શોધીને મર્મ કાઢવો બને નહીં. આપણે જૈન ધર્મો શું સત્ય એટલા બધા ગચમત પડી ગયા, એમાં સત્ય શું નહીં જાણી શકીએ? આપણી બુદ્ધિ કેટલી, શક્તિ કેટલી, સમય કેટલો, અને એનામાં તો બધું હતું. એટલે એમણે નિર્ણય કર્યો કે ભગવાન મહાવીર કે જે સત્ય છે. શ્રી જીનને સર્વ કરતા ઉત્કૃષ્ટ વિતરાગતા સંભવે છે. શ્રી જીનને સર્વ કરતા, બીજા બધા કરતા ઉત્કૃષ્ટ વિતરાગતા સંભવે છે. કેમ કે પ્રત્યક્ષ તેમના વચનનું પ્રમાણ છે. માટે એમના વચન પ્રમાણભૂત છે. એક એક વચનમાં વિતરાગતા જ નીતરી રહી છે, ત્યાં કોઈ રાગને પોષણ છે જ નહીં. માટે પ્રત્યક્ષ એમના વચનનું પ્રમાણ છે. માટે એ વચનોમાં ક્યાંય પણ રાગને પોષણ જ નથી. માત્ર વિતરાગતા સિવાય બીજું કંઈ એમાં છે જ નહીં. રાગને તો જ્ઞાની પુરુષે આગ જેવો કહ્યો છે. જ્યાં રાગ આવ્યો, મોહ આવ્યો કે આગ ઉત્પન્ન થઈ ગઈ. કોઈના પ્રત્યે આપણને પ્રેમ થઈ ગયો કે બળતરા. હવે એને કંઈ થાય કે અહીંયા થાય. આ મારો પુત્ર, હવે પુત્રમાં કંઈ આગુ પાછું થયું કે અહીંયા બળતરા થાય. કેમ કે આ મારો છે ને, એના પ્રત્યે પ્રેમ થઈ ગયો. અને દુનિયામાં તો ઘણા બધા પુત્ર છે જ, પાડોશી ના હોય તો કાંઈ નહીં, બીમાર હશે, હવે શું થાય? રોગ તો આવે ને બધા, પણ પોતાને દીકરાને આવ્યો તો અહીંયા ઝાડ લાગે. કેમ કે આ મારો, મારી સ્ત્રી, મારો પુત્ર, મારું ઘર, આવો જે ભાવ આવ્યો કે રોગ, દુઃખ ઊભું થઈ ગયું. એમ રાગ તે આગ જ લાવે. એ વિતરાગતા સુખરૂપ છે. આપણને એનો અભ્યાસ કરવા કે છે. અનાદિના આપણે મોહવશ જીવો છીએ. એકદમ રાગ જાય નહીં, પણ કે એને બહુ પોષવો નહીં. ઠીક છે, સ્ત્રી છે તો છે જ નહીં, ક્યાં જવાની છે? પણ અંદરથી તોડી નાખવું. નાની પુરુષ, પુત્ર છે તો છે જ, પુત્રને પુત્ર જ કહેવાય. પણ અંદરમાં કૃપાલ કે કોઈને વિશે આજીવે પુત્રપણું ભાવી, પિતાપણું ભાવી, માઠું કર્યામાં કાંઈ મણા રાખી નથી, કંઈ માપ નથી રાખ્યું, મારું મારું કરીને. અને કોઈ દિવસ પિતા પુત્ર થયા હોય એમ દીઠું નથી. પિતા પુત્ર ક્યાંથી થાય? પિતા ચાલ્યો જાય, પુત્ર અહીંયા જ રહે. પુત્ર ચાલ્યો જાય, પિતા રહી જાય. પહેલા તો પિતાને જવું જોઈએ, પહેલા પુત્ર ચાલ્યો જાય. કોઈનું નથી. કર્મને આદિના સંજોગો બધા ભેગા મળ્યા છે આ ભોગ પૂરતા. માટે જ્ઞાનીઓ કે અંતરથી મારાપણું કાઢી નાખવું, બાકી બધો પ્રેમ વ્યવહાર આખા જગતની સાથે રાખવો, એનો ના નહીં. ફેલે પ્રેમ પરસ્પર જગ में मोह दूर पर रहा करे, अप्रिय कटुक कठोर वच शब्द नहीं કોઈ મુખ સે કહા કરે. બધા સાથે એક સાથે પ્રેમ રાખો, કોઈની સાથે કોઈ બીજો ભાવ નહીં. બધા મારા જ છે, બધામાં આત્મા રહે, બધા ભગવાન જેવા છે આત્માઓ. એમ કરીને સમદ્રષ્ટિ જો કેળવીએ સર્વ આત્મામાં, સમદ્રષ્ટિ દો. આ વચનને હૃદય લખો. કૃપાલ કે લખી નાખો, એટલે કે કોતરી નાખો. ટંકોત કિરણ ટાંકનાથી એ પથ્થરમાં કેમ કોતરીએ? બધા જ આત્મા છે, બધા જ મારા જેવા જ છે એવો ભાવ રાખીને વર્તી. આ મારો પુત્ર વ્યવહાર પૂરતો છે, આટલું ઠીક છે. બાકી બહુ અત્યંત રાગ એ આપણને ભવ નડે. માટે વિતરાગતા હોય તો કૃપાલને બીજા જ્ઞાનીઓ કહ્યું કે વિતરાગતામાં શાંતિ છે અને ત્યાગમાં શૌર્ય છે. જેટલો અંતરથી સાચો ત્યાગ આવે એટલી શુરવીરતા પ્રગટે છે. ભલે શરીર એનું નહીં ચાલતું હોય, પણ મન આત્મબળ એનું ઘણું હોય. વિતરાગતામાં શાંતિ છે, ત્યાગમાં શૌર્ય છે, અને વૈરાગ્યમાં નિર્ભયતા છે. જેટલો વૈરાગ્ય ભાવ હોય, અનાસક્તિ ઓછી, આસક્તિ ઓછી હોય, તેટલો નિર્ભય રહે અને કોઈ ભય નથી. પણ રાગ તો એ આગ જ છે, બાળ જ છે. માટે જેમ જ્ઞાને તેમ રાગ ઓછો કરવો અને વિતરાગ ભાવમાં આવ્યો એવો જ્ઞાની પુરુષોનો આપણને બોધ છે. એટલે આપણું શાસન વિતરાગ શાસન છે. હવે કૃપાળુ દેવે એ મોક્ષમાળાનો કેવી રીતે ઉદ્ભવ થયો તે આપણે જોઈએ. કે મોરબી એમનું મોસાળ હતું કૃપાળદેવનું. તે મોસાળમાં એ 13 વર્ષની ઉંમરમાં લગભગ આવજાવ બહુ કરતા. ત્યાં એક પોપટભાઈ દફતરી હતા, દફતરી શરીમાં. એ પોપટભાઈ એમના દીકરા વિનયચંદભાઈ, એ પોપટભાઈ શાસ્ત્રોના અભ્યાસી
એટલે કૃપાળુદેવ સાથે એમને સમાગમ થયો તો એ પ્રશ્નો પૂછે તો એ તો જબરદસ્ત જવાબ આપે, એવા જવાબ આપે કે એમને તો ક્યાંય સાંભળ્યા નહીં. એટલે એના પ્રત્યે એને પ્રેમ થઈ ગયો કે આ કેવો બાળક આટલું બધું જાણે. એટલે એમને એમના ઘરે લઈ જાય. એટલે પછી એમની રુચિ શાસ્ત્રોના જાણકાર એટલે પ્રેમ વધ્યો પરસ્પર. એટલે એ શું કરે, હવે કૃપાળદેવને બહુ બોલાવે એટલે કૃપાળદેવનું વાંચનાલય એટલે લેખનાલય એમનું ઘર જ બની ગયું. વારંવાર બોલાવે. કૃપાળદેવ પણ જિજ્ઞાસુ જીવ હોય તો એને ત્યાં જાય અને તત્વની ચર્ચા થાય. અને આ બાળકને પેલા મોટી ઉંમરના પણ બેસી ગઈ બેને. હવે એમ કરતા કરતા એના શાસ્ત્રો ને સૂત્રા સાંભળી અને આ તો કોઈ બાળ સંત છે. કૃપાળદેવ બાળક નથી, આ કોઈ સંત પુરુષ છે. અવસ્થા તો નાની મોટી હોય પણ નાનો તો હવે વજ્રસ્વામી નાના જ હતા, 8 વર્ષના. ત્યારે દીક્ષા લઈને એ 14 પુરુના જ્ઞાતા એટલે બધા વૃદ્ધ મુનિઓ એને નમે. અને આચાર્ય પણ 8 વર્ષની ઉંમરમાં તો આચાર્ય પદ આપી દીધું. 8 વર્ષની ઉંમર, બાળક છે. જ્યારે બધા વૃદ્ધો એને નમસ્કાર કરે પણ જ્ઞાન વૃદ્ધ હતા. તેમ કૃપાળુદેવ એવું બાળ સંતપણું જોઈ અને એમને પછી કોઈ પુસ્તકો જોઈએ. કૃપાળુદેવ કોઈ વાત કરે તો એ મોરબીમાંથી લાવી આપે અથવા અમદાવાદથી મંગાવી આપે. પુસ્તકોની જરૂરત એ મોરબી કે અમદાવાદ વગેરે સ્થળોથી પુસ્તકો મેળવી આપતા અને શ્રીમદને સહાય કરતા હતા. હવે કૃપાળદેવ પણ પૂર્વ ભવોમાં આરાધેલા મહાપુરુષોના ઉપદેશામૃતના સંચય રૂપ અનેક ભવની જેની આરાધના છે. ઈડરમાં જે ત્યાં છત્રી છે ત્યાં શ્રીમદ રાજચંદ્ર ઉપાધ્યાય પ્રભુશ્રીને કહેલું કૃપાળદેવ જાઓ દર્શન કરવા જજો છત્રીએ. એટલે માનવામાં આવે છે કે જાણે કૃપાળદેવનો જ આગલો ભાવ હશે મુનિ દિગંબર મુનિનો. ત્યાં આ છત્રીઓ છે ત્યાં અગ્નિ સંસ્કાર કરેલો, ત્યાં શ્રીમદ રાજચંદ્ર ઉપાધ્યાય એમ લખેલું છે. એટલે અનેક ભાવમાં જેની આરાધના છે. એટલે અનેક મહાપુરુષોના ઉપદેશના અનેક પૂર્વ ભાવમાં આરાધેલા ઉપદેશના સંચય રૂપ તેમજ અનેક વિષયના ગ્રંથ વાંચનના સાર રૂપ, જેને અનેક ગ્રંથો વાંચ્યા છે એના સાર રૂપ આ મોક્ષમાળા નામના ગ્રંથની રચના શ્રીમદે ભવ્ય જીવોના હિત માટે કરી. કેવી રીતે કરી તો કે સંમત 1940માં એટલે આજથી 117 વર્ષ પહેલા કૃપાળુદેવને પોપટભાઈ દફતરી એમ કહ્યું મોરબીમાં. એમને એવું જ્ઞાન જાણ્યું એટલે એમને કહ્યું, એમને શ્રીમદે વિનંતી કરી કે બાળકથી વૃદ્ધ સુધી સરળતાથી બધા સમજી શકે એવો એક આપ ગ્રંથ લખો. એવો કે આપ ગ્રંથ બાળક પણ સમજી શકે, વૃદ્ધ પણ સમજી શકે એવો આપ એક ગ્રંથ લખો તો ઘણા જીવોને મહાન લાભનું કારણ થાય. તમારી પાસે જ્ઞાન તો છે, હવે જો પુસ્તક પાને ચઢાવી દો તો હજારો વર્ષ સુધી રહી શકે, નહીં તો તમારા અંદર હોય તો તમે ગયા એટલે ગયું, પતી ગયું. એટલે પુસ્તકના પાને જો ચઢાવી દો તો ઘણાને લાભ થશે. એ ગ્રંથ આપ એકો લખો કે જે વૃદ્ધ અને બાળકથી વૃદ્ધ સુધી સરળતાથી સમજી શકે તો ઘણા જીવોને મહાન લાભનું કારણ થાય. એ વિનંતીને સ્વીકારી પોપટભાઈ દફતરીના મકાનમાં જ બીજે માળે બેસીને શ્રીમદે માત્ર 3 દિવસમાં જ આ મોક્ષમાળાની રચના 108 પાઠ રૂપે કરી દીધી. એને તો બધું અંદર ક્યાંય લેવા જવાનું નથી. આ નિમિત્ત બન્યું એમનું કે એમની તો કલમ ચાલી તે 3 દિવસમાં તો આખી મોક્ષમાળા ગ્રંથ લખાઈ ગયો, પૂર્ણાહુતિ પણ થઈ ગયો. આજે આપણે એની નકલ કરવી હોય તો મુશ્કેલ થાય 3 દિવસમાં. કેવું જ્ઞાન! 1.5 કલાકમાં આત્મસિદ્ધિ, 14 પુરુષનો સાર એક જ કલમે. એટલે એમને કંઈ અંદર બધું જ તાજું બધું જ છે, પડેલું જ છે, આવી ગયું બહાર આપણા મહાન પુણ્યના કારણે. અને પછી આ મોક્ષમાળા ગ્રંથ વિશે એમના આશયો કૃપાળદેવ ઉદ્દેશ જણાવે છે. મેં શા માટે લખી તે પહેલા તો કે છે મોક્ષમાળા અમે 16 વર્ષ અને 5 માસની ઉંમરે 3 દિવસમાં રચી હતી. આ કૃપાળદેવના શબ્દો. અને વળી કૃપાળદેવ શું કે છે કે જ્યારે અમે આ મોક્ષમાળા રચી તે વખતે અમારો વૈરાગ્ય શ્રી રામ જેવો હતો. શ્રી રામ ભગવાન તીર્થયાત્રા કરી આવ્યા. બાળક છે પણ 15-16 વર્ષની ઉંમર છે. જાત્રાએ જઈ આવ્યા બધા. અને જાત્રે ગયા પછી એમને તો ખૂબ જ વૈરાગ્ય રહે. રાજપુત્ર છે, યુવરાજ છે, પણ એમને તો કંઈ ગમે જ નહીં. રાજ દરબારમાં કંઈ ગમે નહીં. એ તો બેઠા બેઠા આ રીતે ધ્યાન ચિંતન જ કરે, તત્વ જ વિચારે. એટલે એમને જેમ શ્રી રામને
બીજું કંઈ પ્રિય નહીં, તેમ કૃપાલદેવ એ પ્રભુશ્રીને આ વાત કરેલી. આ વડવામાં શ્રીમદે એકવાર શ્રી લલ્લુજી મુનિને એટલે પ્રભુશ્રીને જણાવેલ કે નાની ઉંમરે અમે મોક્ષમાળા રચી તે વખતે શ્રી રામનો યોગ વાસિષ્ઠ રામાયણના વૈરાગ્ય પ્રકરણમાં વર્ણવેલ વૈરાગ્ય જેવો વૈરાગ્ય હતો. યોગ વાસિષ્ઠ રામાયણ છે એમાં જે શ્રીરામનો અદ્ભુત વૈરાગ્ય વર્ણવેલો છે તેવો અમારો વૈરાગ્ય આ મોક્ષમાળા ગ્રંથ લખતી વખતે હતો. અને તે અરસામાં જૈન આગમ માત્ર 1.25 વર્ષમાં અમે અવલોકી લીધા હતા. 1.25 વર્ષમાં જૈન આગમો 45 આગમો છે, એનો સારભૂત જે એમને લાગ્યા તે બધા કે અમે અવલોકી લીધા હતા. તીવ્ર વૈરાગ્ય વર્તતો હતો કે અમે આહાર કર્યો છે કે નહીં તેની પણ ખબર રહેતી નહીં. અમે જમ્યા છે કે નહીં, ભોજન કર્યું છે કે નહીં એની પણ કૃપા કે મોક્ષમાળા અમે લચી ત્યારે અમને કાંઈ ખબર નહીં, ખાધું છે કે નહીં. એવું ટોડરમલજીના પ્રસંગમાં આવે છે. ટોડરમલજી આ મોક્ષમાર્ગ પ્રકાશ ગ્રંથ રચ્યો તે વખતે 6 મહિના સુધી એમની માતા શાકમાં મીઠું જ નાખતી નહોતી. જ્યારે ગ્રંથ પૂરો થયો ત્યારે ટોડરમલજી માને કે માં આ શાકમાં મીઠું નથી. તો કે બેટા મને 6 મહિના થઈ ગયા હું નાખતી નથી. મતલબ ઉપયોગ ક્યાં હતો પેલા ગ્રંથમાં? એમ કૃપાલય કે છે કે એટલો વૈરાગ્ય મેં ખાધું છે, હું જમ્યો છું કે નહીં એ ખબર નથી. એને એટલો બધો વૈરાગ કૃપાલદેવને હતો. કૃપાલદેવ પોતે જ વ્યાખ્યાન સાર 2માં 762 પૃષ્ઠ પર જણાવે છે કે જ્ઞાન વૈરાગ્ય સાથે અને વૈરાગ્ય જ્ઞાન સાથે હોય, એકલા ન હોય. સાચું જે જ્ઞાન છે સમ્યક જ્ઞાન એની સાથે વૈરાગ્ય હોય જ. આપણું જ્ઞાન બધું ઉપલક્યું માટે અંદરમાં રાગ અને ખાલી વાણીમાં બોલી અંદર કાંઈ ન મળે. સાચું સમ્યક જ્ઞાન જેનામાં હોય એની સાથે વૈરાગ્ય હોય જ. એટલે કૃપાલય કે છે, કૃપાલયના શબ્દો જ્ઞાન વૈરાગ્ય સાથે અને વૈરાગ્ય જ્ઞાન સાથે હોય છે, એકલા ન હોય. એકલો વૈરાગ્ય ન હોય સાચો કે એકલું જ્ઞાન પણ જો સાચું હોય તો ન હોય, એની સાથે વૈરાગ્યને હોય જ. પછી કે છે વીતરાગના વચનની અસરથી ઇન્દ્રિય સુખ નીરસ ન લાગ્યા તો જ્ઞાનીના વચનો કાને પડ્યા જ નથી એમ સમજવું. એટલે વીતરાગના વચન થી જો આપણને કે છે ઇન્દ્રિય સુખ નીરસ ન લાગ્યા, કૃપાલયના શબ્દો, તો જ્ઞાનીના વચનો કાને જ પડ્યા નથી. તો કૃપાલય કે એને કંઈ સાંભળ્યું જ નથી. આપણે તો રોજ સાંભળીએ છીએ, પણ હવે આપણે આ ઇન્દ્રિય સુખ નીરસ લાગે છે કે નહીં એ આપણા મનને પૂછવું. તો જ્ઞાનીઓ કે ભાઈ જો હજુ નીરસ નથી લાગ્યા ઇન્દ્રિયના સુખ, 5 ઇન્દ્રિયો રૂપ રસ ગંધ સ્પર્શ 5 ના વિષયોમાં જો આસક્તિ તૂટી નહીં તો કૃપાલદેવ કહે છે કે એને હજુ જ્ઞાનીના વચનો કાને પડ્યા જ નથી, સાંભળ્યું જ નથી. વીતરાગ વચનની અસરથી ઇન્દ્રિય સુખ નીરસ ન લાગ્યા તો જ્ઞાનીના વચનો કાને પડ્યા જ નથી એમ સમજવું. કૃપાલદેવના શબ્દો. કેમ? તો વળી કૃપાલદેવ કે છે જ્ઞાનીના વચનો વિશેનું વમન વિરેચન કરાવનારા છે. નાની પુરુષના વચનો એ શું કરે? વિષયનું વમન. વમન એટલે ઉલટી. એના અંદરનું બધું બહાર વિષય કશાયની ભાવનો કઢાવી જ નાખે એવા જ્ઞાની પુરુષના વચનો. એ નહીં નીકળી સાંસારિક ભાવ, સંસાર સુખરૂપ છે એ ભાવ નહીં નીકળ્યો તો હજુ કે જ્ઞાનીના વચનો જોઈએ એવા પરિણમ્યા નથી. જેટલી અસર થઈ હશે થઈ જશે, પણ ખરેખર પરિણમ્યા કરે કહેવાય કે વિષયો ઉલટીની જેમ બહાર નીકળી જાય કે ઝાડા વાટે. એ વિરેચન શબ્દ પણ વાપર્યો. વિરેચન એટલે જુલાબ. વૈદ શું કરે? પહેલા દવા કરે, પહેલા જુલાબ આપે, પહેલા કચરો બહાર કાઢી નાખે, કાં ઉલટી કે નીચે એ બધું બહારની પહેલા શરીર શુદ્ધિ કરો ભાઈ, પછી દવાની અસર થાય. તેમ કૃપાલદેવ કે છે નાનીના વચનનો વિષયનું વમન વિરેચન કરાવનારા છે. વિષયો 5 એને એનો જુલાબ આપી દે અને જુલાબ નહીં લાગે તો હજુ કચરો અંદર ઘણો છે એમ સમજવું. બ્રહ્મચારીજીએ પણ આ ભાવ પ્રજ્ઞાવોનો લખ્યો છે. વચન રૂપા લાકડી વાગે ફૂટે
સાર રસ ગોળો વચનરૂપ લાકડી જો આને વાગે ધોતિયા રૂપ કર્મ હોય તો પ્રભુ શ્રી કે પ્રભુ આ તો ગોદડા ઓઢ્યા છે કર્મના, એટલે લાકડી સોટી વાગતી જ નથી. પણ ધોતિયા રૂપ કર્મ હોય તો એક સોટી બસ છે, બેઠો જ થઈ જાય સીધો કે આ સોટી પડી. પણ ગોદડા એટલા બધા છે કે સોટી તો શું સોટું મારે ને તો કાંઈ અસર નહીં થાય. એટલા બધા કર્મથી ભારે છીએ. એટલે કૃપા હિન્દ પુણ્ય જીવો આ ભરત ક્ષેત્ર ઘેરી લીધું છે. એવા આપણે હિન્દ પુણ્ય જીવો છીએ. આ તો એક જાણે કઈ એવું શું કર્યું હશે કે આ ભાવમાં આવો જોગ હોય જ નહીં. મહાપુણ્યની પરાકાષ્ઠા આવી ગઈ. એટલે હવે આવો અવસર આપણે ચૂકવા જેવો નથી. વચન રૂપ લાકડી વાગે ફૂટે સંસાર રસ ગોળો. સંસાર રૂપમાં રસ છે આપણે, એ રૂપ ગોળો ફૂટે જ. લાકડી વાગે તો ફૂટે જ. તેમ સત્પુરુષના વચનરૂપ લાકડી વાગે તો સંસારનો મોહ ઘટે જ, મટે જ. વચન રૂપ લાકડી વાગે ફૂટે સંસાર રસ ગોળો. પ્રથમની દોડ છોડી દે રહે જો ભાવ તો મોળો. જો સત્પુરુષના વચનો હૃદયમાં પ્રવેશ્યા હોય તો કે છે કે પ્રથમની દોડ એ છોડી જ દે. પહેલા જે આસક્તિપૂર્વક આપણે સંસારમાં વર્તા હતા એ મોડી પડે જ આસક્તિ. પ્રથમ જ દોની દોડ છોડી દે અને રહે જો ભાવ તો મોળો. એનો ભાવ પણ મોળો થઈ જાય. સંસારમાં બધું કરવું પડે, શું કરે, ફસાઈ ગયેલો છે, હવે બીજો ઉપાય નથી, પણ એનું મન ઊંચું થઈ જાય. ઠીક છે, બધું જ ખોટું છે, ત્યાગવા યોગી છે, એક આત્મભાવ જ કરવાયું છે, એવો એને ભાવ એવો રહે એનો, તો આગલા ભૂમિને સંસારે માંડે જ નહીં. એમ અંદરથી સત્પુરુષના વચનો જો અસર કરે તો દિવસે દિવસે એની સંસારની આસક્તિ જરૂર તૂટે. વરી કૃપાલ દે મોક્ષમાળા અમે શા માટે લખી ઉદ્દેશ્ય જણાવે છે. એ ઉપદેશ નોંધમાં કે છે કૃપાલદેવ 663 પાન ઉપર કૃપાલદેવ કે છે જૈન માર્ગને યથાર્થ સમજાવવા તેમાં પ્રયાસ કર્યો છે. જૈન માર્ગ, જૈન એટલે જૈન કોણ કહેવાય? જીનનો અનુયાયી તે જૈન. જીન રાગદેશ અજ્ઞાન જેને જીતી લીધા તે જીન. એ જીનેશ્વર ભગવાન તીર્થંકરો જે માર્ગ બોધ્યો એનો અનુયાયી. અનુ એટલે પાછળ ચાલનારો. ભગવાન મહાજનો એ ગત પંથા, એ જે માર્ગે ભગવંતો ગયા કે આપણને લઈ જાય તે માર્ગે ચાલનારો તે જ જૈન કહેવાય. ભગવાને જેમ ઉપદેશ આપ્યો તેને યથાશક્તિ આરાધવાનો ઈચ્છુક તે જ જૈન. એવા જૈન માર્ગ જે ભગવાન તીર્થંકરોએ ઉપદેશ્યો રાગદ્વેષ રહિત થવાનો, એ જૈન માર્ગને યથાર્થ સમજાવવા એમાં અમે પ્રયાસ કર્યો છે. પ્રયાસ એટલે પ્રયત્ન કર્યો છે કે અમે આ જીવોને ભગવાન મહાવીરનો મૂળ માર્ગ સમજાવીએ. જૈન માર્ગ ને યથાર્થ સમજાવવા તેમાં પ્રયાસ કર્યો છે. જીનોક્ત માર્ગથી કંઈ પણ ન્યૂનાધિક તેમાં કહ્યું નથી. કૃપાલ કે જીનોક્ત, જીનેશ્વર ભગવંતે ઉક્ત એટલે જે કહ્યું છે એનાથી અમે કિંચિત માત્ર પણ વિશેષ પણ કહ્યું નથી, ન્યૂન પણ કહ્યું નથી. એટલે અમે વધારે કંઈ કહ્યું નથી, ઓછું કંઈ કહ્યું નથી, જેમ છે તેમ કહ્યું છે. ભગવાન તીર્થંકરોએ જેમ કહ્યું તેમ જ કહ્યું છે. એનું ઓછું પણ અમારા કહેવાનો ભાવ નથી, અમે એમાં કહ્યું પણ નથી અને વધારે પણ કહ્યું નથી. ન્યૂનાધિક, ન્યૂન પણ નહીં, અધિક પણ નહીં. એમાં કંઈ પણ અમે જીનોક્ત માર્ગથી ન્યૂનાધિક કહ્યું નથી. વિતરાગ માર્ગ પર આબાલ વૃદ્ધની રુચિ થાય. શા માટે મેં મોક્ષમાળા રચી? કે વિતરાગ માર્ગ જે અનંત સુખરૂપ છે એના પર આબાળ વૃદ્ધની રુચિ થાય. આ બાળ એટલે બાળકથી લગાવીને ઠેઠ વૃદ્ધ સુધી બધા જીવોને રુચિ થાય સાચા માર્ગની. વિતરાગ માર્ગ પર આબાળ વૃદ્ધની રુચિ થાય, તેનું સ્વરૂપ સમજાય કે ભગવાને કેવી રીતે આ મોક્ષ માર્ગ ઉપદેશ છે તેનું સ્વરૂપ સમજાય, તેનું બીજ હૃદયમાં રોપાય. આના પ્રત્યે રુચિ થઈને બીજ રોપાય. આપણે બીજ વાવીએ તો એના પરથી ફૂટે, ઝાડ થાય, ફૂલ આવે, ફળ આવે, બધું આવે, પણ બીજે જ ન વાવીએ તો? એમ એને તત્વની રુચિ થઈને કંઈક એ આરાધના કરતો થઈ જાય, એ માર્ગે ચડી જાય, એમ તેનું બીજ હૃદયમાં રોપાય. તેવા હેતુએ બાળાવ બોધરૂપ યોજના તેની કરી છે.
બાળ અવબોધ રૂપ યોજના. બાળ અવબોધ એટલે બાળક પણ સમજી શકે એવી યોજના અમે આ મોક્ષમાળામાં કરી છે. અને એક પત્રમાં લખે છે કે મહાસતીજી મોક્ષમાળા શ્રવણ કરે છે તે બહુ સુખ અને લાભદાયક છે. સાધ્વીજીઓ સ્થાનકવાસીની હતા તો એ કહે છે કે મહાસતીજી એ મોક્ષમાળા સાંભળે છે તે બહુ સુખ અને લાભદાયક છે. તેઓને મારી વતી વિનંતી કરશો કે એ પુસ્તકને યથાર્થ શ્રવણ કરે, મનન કરે. કૃપાલ એ મહાસતીજીઓને એમ કહેજો કે પુસ્તક વાંચે, સાંભળે છે, વાંચે છે તો બહુ સારું છે, બહુ સુખરૂપ છે, લાભદાયક છે, પણ એમને કહેજો કે યથાર્થ શ્રવણ કરે. એટલે એકાગ્રતાપૂર્વક અમે જે એમાં ભાવ ઉપદેશ્યો છે એ સાંભળે, જાણે, સમજે અને મનન કરે. મનન કરે એટલે વિચારપૂર્વક સમજે, એના પર ઊંડો વિચાર કરે. જીનેશ્વરના સુંદર માર્ગથી એમાં એકે વચન વિશેષ નાખવા પ્રયત્ન કર્યું નથી. જીનેશ્વર ભગવંતે જે મોક્ષ માર્ગ ઉપદેશ્યો એનાથી એક પણ વચન અમે વિશેષ કહેવા તેમાં પ્રયત્ન કર્યો નથી. કેમ કે ભગવાનની આજ્ઞાથી અમારે તો વિરુદ્ધ વર્તવું નથી. ભગવાન કે જ કેવું છે. સદગુરુ ભગવાન તો શું કરે, 24 તીર્થંકરો તો 24 જ થાય. જેમ કે ભગવાન ઋષભદેવ થયા તો અજીતનાથ ભગવાન નહીં થયા ત્યાં સુધી ઋષભદેવ ભગવાનનો જે કહેવાનો આશય તે લઈને પુંડરીક આદિ ગણધરો પછી માર્ગ ચલાવે. તેમ ભગવાન મહાવીર પછી ગયા પછી ગૌતમાદિ ગણધરો, પ્રભાવ સ્વામી કે જંબુ સ્વામી વગેરે એનો આશય લઈ ભગવાન શું કહેતા હતા, એ આશયને ચલાવે, માર્ગ નહીં સ્થાપે, પણ ભગવાન તીર્થંકરનો આશય આગળ આગળ બધાને સમજાવતા જાય. બીજા તીર્થંકર થાય ફરી તીર્થ સ્થાપે, બહુ એ થઈ ગયું હોય તીર્થનું, એટલે પણ ત્યાં સુધી એ તીર્થને સ્થાપે નહીં પણ માર્ગ ચલાવે. તેમ કૃપાલદેવ કે છે જીનેશ્વરના સુંદર માર્ગથી ભગવંતોએ જે સુંદર માર્ગ સર્વ દુઃખથી મુક્ત થવાનો માર્ગ ઉપદેશ્યો છે એનાથી એમાં એકે વચન વિશેષ નાખવા પ્રયત્ન કર્યું નથી. એક પણ વચન ભગવાનની ઉપરવટ થઈને અમે નથી લખ્યું આમાં, એથી ઉપર વિશેષ નાખવા પ્રયત્ન કર્યું નથી. જેમ અનુભવમાં આવ્યું અને કાળ ભેદ જોયો તેમ મધ્યસ્થતાથી એ પુસ્તક લખ્યું છે. કાળ ભેદ જોયો, આ કાળમાં જીવોની શક્તિ ઓછી છે તો અમારે એમને કયું તત્વ આપવું કે એ તરત સમજી જાય. બહુ એમને ગૂંચવણો કર્મોના સિદ્ધાંત વગેરે વગેરે જો કર્મગ્રંથમાં બહુ ઊંડા પાડી દઈશું નહીં સમજી શકે, પછી એને રુચિ જાગશે તો શોધશે. એમ ટૂંકામાં આપણને ચારે અનુયોગમાં આપી દીધા છે. સુંદર માર્ગ ભગવાન મહાવીરનો આખી દ્વાદશંગીમાં છે. પહેલું આચારણ, બીજું સુઈગળાંક, ત્રીજું ઠાણાંક, ચોથું સંવાયાંક, પાછું ભગવતી, આવા જે સૂત્રો છે એ બધાનો સાર એ કૃપાળદેવે આપ્યો આપણને મોક્ષમાળામાં. 4 અનુયોગમાં ભગવાનના બધા શાસ્ત્રો સમાયેલા છે. 4 અનુયોગ કયા કયા? દ્રવ્યાનુયોગ, ચરણાનુયોગ, કર્ણાનુયોગ અને ધર્મકથાનુયોગ. તો દ્રવ્યાનુયોગ એ તો વૈરાગ્ય ભાવ ઉત્પન્ન થયો હોય ત્યારે એનું યથાર્થ સમજાય. આત્મસિદ્ધિ કે 56નો પત્ર વગેરે દ્રવ્યાનુયોગ છે. એ 7 તત્વો વગેરે એ દ્રવ્યની વાતો, મૂળ 6 દ્રવ્યની વાતો વગેરે ઘણો વૈરાગ્યક્ષમ હોય તો એ ભાવ સમજાય, તે હૃદયમાં પરિણમે. એ પણ એમને તત્વાબોધના 17 પાઠ એમાં આપી દીધો આ મોક્ષમાળામાં. અને ચરણાદયોગમાં એમાં શ્રાવકના વ્રતો, મુનિના વ્રતો વગેરે પણ એમાં આવે, એ પણ સમજાવ્યું કે ચારિત્ર કેવી રીતે શુદ્ધ રાખવું, ગ્રસ્ત ધર્મ કે મુનિ ધર્મે શું કરવું, ઉત્તમ ગ્રસ્તનો પાઠ આપ્યો, એમણે શું કરવું વગેરે બધો બોધ આપ્યો મોક્ષમાળામાં. પછી કર્ણાનુયોગ, કર્મ સંબંધી ગ્રંથો નો ભાવ, અહીંયા વિવિધ પ્રશ્નો લખીને પ્રશ્નો ઉઠાવ્યા, કર્મોની પ્રકૃતિઓ કેવી, એમ કરીને આપણે જવાબ આપી દીધા મોક્ષમાળામાં, સરળતાથી જીવો સમજી શકે એમ. અને ધર્મકથાનો યોગ પણ આમાં છે. એમાં કપિલ મુનિની કથા, ગસ્સુકુમારની કથા, બાહુબલીની કથા વગેરે આપી અને કથાનુયોગ પણ એમાં આપી દીધો. એટલે 4 અનુયોગનું મિશ્રણ આ મોક્ષમાળામાં કર્યું. એવું કર્યું કે બાળકો પણ સમજી શકે એવું. એમ અહીંયા કૃપાલે કે છે તો કે આ મહાસતીજીઓ જીનેશ્વરના સુંદર માર્ગથી એમાં એકે વચન વિશેષ નાખવા પ્રયત્ન કર્યું નથી. જેમ અનુભવમાં આવ્યું, અમારા જ્ઞાનની નિર્મળતાથી એમને જેમ અનુભવમાં આવ્યું અને કાળ ભેદ જોયો, જેમ કે કાળ ભેદ પડ્યો એટલે ભગવાન પાર્શ્વનાથના સુધી તો 4 જ મહાવ્રત અને ભગવાન મહાવીરે 5 કરી દીધા. અરે કે આ કેમ ભેદ? તો કે પહેલાના જીવો તો રુજુ અને સરળ અને પ્રાજ્ઞ હતા, પાર્શ્વનાથ ભગવાન સુધીના જીવો,
અને મહાવીર ભગવાનના ચેલા કેવા? વંક જડાય પછીમાં વાંકા અને જડ. એટલે 4 મહાવ્રતમાં પરિગ્રહ મહાવ્રતમાં સ્ત્રીને એ સમજી લે કે ભાઈ એ પણ પરિગ્રહ છે, પણ આ કાળના જીવો સ્ત્રી ક્યાં પરિગ્રહ છે એમ કરીને આમાં લે નહીં. એટલે 5મું બ્રહ્મચર્ય વ્રત જુદું ઊભું કર્યું ભગવાન મહાવીરે. એને તેથી સ્પષ્ટતા કરી, કેમ કે કાળ ભેદ જોયો, આવા કાળના જીવો છે સમજી શકે નહીં માટે કર્યો. આશય બીજો કોઈ જ નથી, પણ વિશેષ કંઈ આવું થાય નહીં એમ કૃપાલે કે અહીંયા પણ અમે કાળ ભેદ જોયો એટલે આમાં થોડું અમે એ રીતે સમજાવ્યું સરળતાથી, જે કંઈ પણ જીવો સમજે એ દ્રષ્ટિકોણથી. એમ જેમ અનુભવમાં આવ્યું. હા, 4 મહાવ્રત: અહિંસા મહાવ્રત, સત્ય મહાવ્રત, અચૌર્ય મહાવ્રત અને पहला परिग्रह त्याग महाव्रत. ये 4 ही थे. फिर ये ब्रह्मचर्य का इसमें शामिल किया गया. फिर 5 हो गए, 4 के. बात वो की वही है, चौथा नहीं था तो वो 5वें में आ गया था. परिग्रह स्त्री भी परिग्रह है, हाँ बराबर है आपका कहना. इसलिए ये महाव्रत ये मुनि के लिए महाव्रत है और श्रावकों के लिए गुणव्रत है. वो अपन इसका अंश से पालन करते, पूरा नहीं कर पाते, इसलिए श्रावक माटे अणुव्रत, हाँ, और मुनि माटे महाव्रत. मुनि किसी भी अग्नि पानी को वो बिल्कुल टच नहीं करते, जबकि अपन तो सब आरंभ करते हैं. फिर भी अपन जानबूझ के किसी जीव को नहीं मारते हैं. એટલા માટે આપણે કે ભાઈ હું જાણી જોઈને કોઈને નહીં મારું. બાકી તો અગ્નિ કાય, વનસ્પતિ કાય, જળ કાય, થળ કાય બધું આપણે હિંસા કરીએ છીએ. એટલે શ્રાવકો માટે અણુવ્રત છે. પણ ખરો શ્રાવક બી કયો તો કે એને મુનિ થવાની ભાવના છે, થઈ નથી શકતો આ ભાવમાં. પણ એ ભગવાન મારે એવો ક્યારે અવસર આવશે કે જ્યારે હું પણ એ બધા પાપોથી નિવર્તીશ, એવી ભાવના જેના હૃદયમાં છે તે જ ખરો શ્રાવક છે એમ કહ્યું. એમ યા કૃપાલે કે છે જેમ અમને અનુભવમાં આવ્યું અને કાળ ભેદ જોયો તેમ મધ્યસ્થતાથી આ પુસ્તક લખ્યું છે. મધ્યસ્થતા એટલે શું કે કોઈ પણ પ્રકારના મત પક્ષ વગર કે ભાઈ અમારે આ જૈન મતનું જ મંડન કરવું છે અને કોઈ બીજા મતનું ખંડન કરવું છે, એવો કોઈ આશય અમારો નથી. જે સત છે એને મધ્યસ્થતાથી આત્મધર્મ એમાં અમે બોધ્યો છે. મધ્યસ્થતાથી એ પુસ્તક લખ્યું છે. હું ધારું છું, કૃપાલે કે છે, હું ધારું છું કે મહાસતીજી એ પુસ્તકને એકાગ્ર ભાવે શ્રવણ કરી આત્મશ્રેયમાં વૃદ્ધિ કરશે. હું ધારું છું, કૃપાલ માનું છું કે મહાસતીજીઓ આ પુસ્તકને મોક્ષમાળાને એકાગ્ર ભાવે, કૃપાલને મૂળ માર્ગમાં કહ્યું ને, કરી વૃત્તિ અખંડ સન્મુખ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. જીનેશ્વર ભગવાને શું કહ્યું તે કે જે અખંડ વૃત્તિને સન્મુખ કરીને સાંભળો. અર્થાત કે તમારું મન બીજે ભટકતું હોય તો કૃપાલ કે અમારે કહેવાનો આશય શું, એટલે મનને સ્થિર કરો અને એકાગ્ર વૃત્તિ. તેમ અહીંયા કહે છે કે એ પુસ્તકને એકાગ્ર ભાવે શ્રવણ કરી આત્મશ્રેયમાં વૃદ્ધિ કરશે, પોતાના આત્મકલ્યાણની વૃદ્ધિ કરશે એમ કૃપાલ હું ધારું છું. વળી કૃપાલ કે છે મોક્ષમાળાના પાઠ અમે માપી માપીને લખ્યા છે. માપી માપીને લખ્યા કેમ કે 16 વર્ષને 5 માસની ઉંમરે મોક્ષમાળા લખી અને પછી જ્યારે મોટા થયા ત્યારે ફરીથી એમને વિચાર આવ્યો કે અમુક કંઈ ભૂલ તો નથી થઈ, કેમ કે આવી નાની ઉંમરમાં લખેલી. એ જોઈ ગયા તો એમને લાગ્યું કે આમાં કોઈ ભૂલ નથી, આમાં કોઈ ભૂલ નથી. મતલબ કે આટલી નાની ઉંમરે લખ્યું તો એમને કોઈ ભૂલ એમાં જણાય નહીં. એટલે તે વખતની આટલી દશા હતી તો એ જ્યારે મોટા થયા ત્યારે કેવી દશા હશે. જેમ આપણે મેટ્રિક વાળા હોઈએ તો કંઈક લેખ લખીએ પછી BA MA થઈ જાય ત્યારે સારું તે વખતે લખી આમાં કંઈ ભૂલ તો નથી, તો કે ના તે વખતે બરાબર લખાયેલું. એટલે એટલી સમજ તે વખતે પણ એમને હતી કે બધા આગમોના જાણકાર થઈ ગયેલા. અને સૂત્રો બધા લખે છે. શા માટે કૃપાલ લખે છે? એ આત્માનો સ્વધર્મ પ્રાપ્ત કરવા માટે સૂત્રો કરવામાં આવે છે. આપણા બધાનો આત્મા સ્વધર્મને પામે. ધર્મ કહે આત્મા સ્વભાવ કું, બધા પોતાના શુદ્ધ આત્મ સ્વભાવને પામે એના માટે આ બાહ્ય ધર્મની યોજના છે. એમાં એકવાર જો આવી ગયો અને આત્માનું અનંત જ્ઞાન દર્શન સુખ અને વીર્ય પ્રગટ થઈ ગયું પછી એને કોઈ કાળે દુઃખ છે જ નહીં. એ સિદ્ધ શિલાઓ બેઠો શુદ્ધ આત્મા આખા જગતને જોવાની ઈચ્છા નથી, આપોઆપ ઝલકે છે. એમ આખું વિશ્વ દેખાય, બધું સમજાય અને અનંત સુખ ભોગવે, કેમ કે ઈચ્છાનું દુઃખ છે જ નહીં. ત્યાં આપણે ઈચ્છાને લઈને દુઃખી છે. हे जीव क्या इच्छा है इच्छा दुख मूल, जब इच्छा का नाश तब मिटे नानी भूल. सिद्धों ने कोई इच्छा नहीं, सर्व जीव से सिद्ध सब.
એ દશા આપણને જો પ્રાપ્ત થઈ જાય તો પછી અનંત સુખ અને અનંત વીર્ય શક્તિ, અનંત બળ પ્રગટે છે. એવું ત્યાં છે. એ આપણી મોક્ષ દશા છે. એટલે કૃપાલદેવ કહે છે કે એ બધા સૂત્રો જ્ઞાની પુરુષોએ સ્વધર્મ પ્રાપ્ત કરાવવા માટે કહે છે. એકવાર આ મોક્ષમાળા મહાસતીજીઓને પણ કૃપાલદેવ વવાણીયામાં આવેલા અને કૃપાલદેવની મહત્તા સાંભળી ત્યારે સુગરાંગ સૂત્ર પણ એકવાર એમને સમજાવેલું. એવી રીતે મોક્ષમાળાના પાઠો પણ એમને સમજાવેલા. વળી કૃપાલદેવ કહે છે કે આ એક સ્યાદવાદ તત્વાબોધનું વૃક્ષનું બીજ છે. એટલે આ સ્યાદવાદ રૂપી વૃક્ષ આખી દ્વાદશાંગી ભગવાનની એનું એમાં બીજ રોપ્યું છે અમે. આ તમે કંઈ વાંચશો મોક્ષમાળા ભાવથી સમજશો તો તમારામાં જે ભગવાને બધો ઉપદેશ આપ્યો એનું બીજ રોપાઈ જશે. દૈવત રહે છે શું? તત્વ પામવાની જિજ્ઞાસા ઉત્પન્ન કરી શકે કે મારે આત્મ તત્વ ને જાણવું તો છે જ, વસ્તુનું સ્વરૂપ મારે સમજવું તો છે કે આ વિશ્વ શું છે, હું કોણ છું, આ બધું ક્યાંથી આવ્યા, ક્યાં જવાના, એવી અને અંદર ચટપટી થઈ જશે. એટલે જિજ્ઞાસા ઊભી થઈ જશે. અને જિજ્ઞાસા ગુણ ઉત્પન્ન થયો એને કૃપાલદેવ મોટો ગુણ જાણીએ છીએ. તત્વ જાણવાની જિજ્ઞાસા કોને પડી? આજે પ્રભુ શ્રી કૃપાલદેવ કહે છે કે આ આરત પણ નાશ પામવા જેવું છે. આ લોકોને કંઈ આત્માની ગરજ નથી. પૈસા મળે, સુખ સામર્થિ, બાયા, પાંચના વિષય ભોગવવાની મળે એટલે બસ મકાન હોય, દુકાન હોય, પૈસા હોય, ગાડી હોય, બસ કુટુંબ હોય એટલે બસ સુખી, બહુ સુખી છે. આ તો બહુ સુખી છે. આપણે કોઈની પાસે આવું હોય ને આ તો બહુ સુખી છે એમ માનીએ, પણ એના મનથી કેટલો દુઃખી છે એ તો જ્ઞાની જાણે છે. કૃપાલે કે ચક્રવર્તીના હૃદયમાં પ્રવેશ કર્યો તે પણ બિચારો દુઃખી હતો. કેમ કે જ્યાં ઈચ્છાઓ છે ત્યાં દુઃખ ઊભું જ છે. તૃષ્ણા એની પાછળ લાગેલી, એ સુખનો માર્ગ નથી. એટલે કૃપાલે કે સાચું તત્વ જાણવાની એને જિજ્ઞાસા ઊભી થઈ જશે કે સાચું સુખ છે ક્યાં. આવી આ મોક્ષમાળામાં એવું દૈવત રહેલું છે. એ સંભાવથી કહું છું. કેવા શબ્દો વાપરે? એમ નહીં માનતા કે ભાઈ આ મોક્ષમાળા મેં લખી એટલે એમાં આ દિવ્ય શક્તિ છે, એમ નથી. એ વચનોમાં આવું દૈવત છે અને એ સમભાવથી કહું છું. મારું છે એટલું એમ કૃપાલદેવ નથી કહેતા, સમભાવથી કહું છું કે જ્ઞાની પુરુષના વચનો એવી રીતે એમાં ગૂંથાઈ ગયા છે કે બીજા જીવને એ તત્વની રુચિ ઉત્પન્ન કરશે જ. આ પાઠક અને વાચક વર્ગને પણ મુખ્ય ભલામણ છે. શિક્ષા પાઠ મુખ્ય કરવા કરતા જેમ મને તે મનન કરવા, કેવળ આ વાંચી ગયા એમ નહીં, એને ખૂબ વિચારવા, એને મનન કરવા અને તેના તાત્પર્ય અનુભવવા. તાત્પર્ય અનુભવવા એટલે એનો આશય સમજવો, શું એમનું કહેવું છે એ અનુભવમાં લાવવું. કે જ્ઞાનીઓ કહ્યું કે ક્ષમા સુખરૂપ તો કેવી રીતે સુખરૂપ, એ તાત્પર્ય અનુભવવા. કેમ વિચાર કરવો કે ખરેખર ક્ષમા સુખરૂપ છે, ક્રોધ તો કેટલો બાળે સ્વપનને બાળે એવો છે, માટે વાત બરોબર છે. એમ એના તાત્પર્ય અનુભવવા અને જ્ઞાતા શિક્ષક કે મુનિઓથી સમજી લેવા એનો ભાવ. કોઈ જેનો જાણકાર હોય મોક્ષ એનો ભાવ સમજી લેવો, કાં શિક્ષકથી સમજી લેવો, કાં ઉત્તમ જ્ઞાની પુરુષો કોઈ હોય તો એનાથી સમજી લેવો. અને યોગવાઈ નહીં હોય એવી મોક્ષમાળા સમજવાની તો 5-7 વખત તે પાઠો વાંચી જવા. 5-7 વખત એ પાઠો વાંચી જવા. એક પાઠ વાંચી ગયા પછી અર્ધ ઘડી તે પર વિચાર કરી અંતઃકરણને પૂછવું કેવી રીતે વાંચવું. એ કૃપા લેખે મોક્ષમાળા એક વાર વાંચી નહીં સમજાય, 2 વાર વાંચ્યું, એનો પાઠ 3 વાર વાંચ્યો. એ વાંચ્યા પછી એમ કે છે કે અર્ધ ઘડી એના પર વિચાર કરવો. અર્ધ ઘડી એટલે 12 મિનિટ. એક ઘડી 24 મિનિટની થાય તો 12 મિનિટ એ પાઠ વાંચ્યા પર વિચાર કરવો કે એમાં શું તાત્પર્ય મળ્યું, એમાં શું આવ્યું. પાઠ વાંચ્યો તો એમાં કૃપાલદેવ કે એમાં શું તાત્પર્ય મળ્યું, એટલે શું સાર સમજાયો. તે તાત્પર્યમાંથી હે જ્ઞેય ને ઉપાદેશ શું છે એમ કરવાથી આખો ગ્રંથ સમજી શકાય છે કે આમાં ત્યાગવાયું શું આવ્યું અને ગ્રહણ કરવાયું શું વાત આવી. એમ વિચારવું કે 12 મિનિટ એના પર તો એ વિચારવાથી છાપ પડે છે મનનથી આત્મા ઉપર. એનાથી શું થશે, એમ કરવાથી આખો ગ્રંથ સમજી શકાય છે અને હૃદય કોમળ થશે. કૃપાલી કે તમારું હૃદય દયાવાળું થશે. આ વાત સમજાતી જશે, હૃદયમાં ઉતરતી જશે, તેમ તેમ તમારું હૃદય કોમળ થશે, વિચાર શક્તિ ખીલશે. આવી રીતે મનન કરવાની શક્તિ ખીલશે. નહીં તો શ્રવણ તો પવનની લહેર માફક છે. આપણે સાંભળી લીધું, પવન આવ્યો તો ગયો, બહુ સારું બહુ સારું એમ કરીને પાછા ઘર ભેગા.
તો શું એ તત્વ આપણા હૃદયમાં ઉતરવું જોઈએ? નહીં ઉતરે. એટલે મનનથી છાપ પડે છે અને નિધિ હાસનથી ગ્રહણ થાય છે. વારંવાર એ વાતની વિચારીએ તો એ જીવનમાં ઉતરે છે. જેમ પેલા વાગોળે ને ઢોરો, પશુઓ કે છે, જોયું નથી, પણ ભેંસ વગેરે ખાય કે બળદ ખાધા પછી એ પેટમાં જાય, પછી નવરા બેઠા હોય ત્યારે પાછું કાઢે મોઢામાં, એ ચાવ્યા કરે એને. એટલે જેમ ચાવે તેમ એમાંથી રસ નીકળે છે કે દૂધ બને છે, ગાયો ભેંસ વગેરે. એમ એ તત્વને વારંવાર વિચારવું તો એ ચાવવા બરાબર એ પછી આપણા રગે રગમાં પરણમી જાય, આત્માના પ્રદેશોમાં ઉતરી જાય. એટલે કૃપાલદેવ કે છે એથી વિચાર શક્તિ ખીલશે, હૃદય કોમળ થશે અને જૈન તત્વ પર રૂઢી શ્રદ્ધા થશે. કૃપાલદેવના શબ્દો તમે એવી રીતે જો કરશો તો જૈન તત્વ, ભગવાન જિનેશ્વરે જે આપણને ઉપદેશ આપ્યો રાગ દ્વેષ જીતવાનો, તેના ઉપર તમને રૂઢી શ્રદ્ધા થશે. રૂઢી શ્રદ્ધા થશે કે જરૂર આ કરવું જ જોઈએ, નહીં તો હું દુઃખી થઈ જઈશ. આ મનુષ્ય જતો રહેશે અને ક્યાં ઢોર પશુની યોનિમાં જઈને પડ્યો, આ કીડી મકોડી બની ગયો કે નરક નિગોદાદીમાં ચાલ્યો ગયો, તો મારું કોણ છે ત્યાં? એ રૂઢી જૈન તત્વ શ્રદ્ધા થશે. આ ગ્રંથ કંઈ પઠન કરવારૂપ નથી, પણ મનન કરવારૂપ છે. આ ખાલી નોવેલની જેમ વાંચી જવા જેવો નથી, બહાર કોઈ ઉપન્યાસ લઈને વાંચી નાખે એવો નથી, પણ આ તો મનન કરવારૂપ છે. એક એક શબ્દ એના પર વિચારવા જેવો છે. એક દ્રષ્ટાંત યાદ આવ્યું. મનન યુધિષ્ઠિર કરતા હતા, યુધિષ્ઠિરની જેમ થવું. યુધિષ્ઠિરને પહેલો પાઠ સત્યનો આપ્યો સ્કૂલમાં આવ્યા ત્યારે. પંચ પાંડવોમાંના મોટા ભાઈ યુધિષ્ઠિર, ધર્મરાજા પણ જેને કહેતા. સત્યનો પાઠ ગુરુએ આપ્યો કે પછી આવ્યા જ નહીં સ્કૂલ 15 દિવસ સુધી. કે શું થયું? તો કે એમણે કહ્યું સત્યમ વદ, સત્ય બોલ. હવે સત્ય બોલવાનું મારામાં આવે નહીં ત્યાં સુધી કે જવાનો અર્થ શું? એ 15 દિવસ સુધી અભ્યાસ કરીને જ્યારે એમને કંટ્રોલ આવી ગયો કે હવે હું જૂઠ કોઈ દિવસ નહીં બોલું, સત્ય બોલતો થઈ ગયો, ત્યારે પછી જઈને ગુરુને કહ્યું કે હવે ગુરુદેવ હવે મને આગળનો પાઠ આપો. કેમ ભાઈ તું આવ્યો નહીં 15 દિવસ? તો કે અભ્યાસ કરતો તો આપે તો કહ્યું સત્યમ વદ, પણ મને હું વધી શકું કે નહીં એ મારે જોવું તો પડે ને. 15 દિવસ જોયું, હવે હું એમાં પાવરદાર થઈ ગયો, હવે હું કોઈ દિવસ જૂઠ નહીં બોલું, હવે સત્ય જ બોલીશ એવું મને નક્કી નિશ્ચય થઈ ગયો, એટલે બીજો પાઠ લેવા આવ્યો છે. જ્યારે આપણને તો કેટલો બધો બોધ જ્ઞાનીઓ આપે, હવે દરેક શક્તિ પ્રમાણે ગ્રહણ થાય છે, પણ ખૂબ મનન કરીને ભાવો મારા હૃદયમાં કેમ ઉતરે એમ આપણે આપણા આત્માને બોધ આપવાનો છે. કૃપાલદેવ કે છે આ મોક્ષમાળા બહુ ઊંડા ઉતરતા મોક્ષમાળા મોક્ષના કારણરૂપ થઈ પડશે. બહુ ઊંડા ઉતરતા એમાં ઘણું મનન તમે કરશો, ઊંડા ઉતરશો તો આ મોક્ષમાળા તમારા મોક્ષના કારણરૂપ થઈ જશે. કારણથી કારજ સધેરે અનાદિની ચાલ, સ્તવનો લખે છે દેવચંદ્રજી. કારણથી કાર્ય થાય, કારણથી કારજ સધેરે એ અનાદિની ચાલ. જો તમે આમાં ઊંડા ઉતરીને તત્વને સમજી લેશો તો તમારું મોક્ષનું બીજ રોપાઈ ગયું, ઝાડ થશે અને તેના ઉપર મોક્ષનું ફળ આવી જશે. તમારું સર્વ દુઃખથી સર્વકાલને માટે છુટકારો થઈ જશે. બહુ ઊંડા ઉતરતા મોક્ષમાળા મોક્ષના કારણરૂપ થઈ પડશે. મધ્યસ્થતાથી એમાં તત્વજ્ઞાન અને શીલ બોધવાનો ઉદ્દેશ્ય છે અમારો. એમાં મધ્યસ્થતાથી એટલે કોઈ મત પક્ષ વગર. અમને જ્ઞાનીઓને તો કોઈ મત જુદા લાગતા નથી, એ ભગવાન તીર્થંકરોના જ અંગ છે. સટ દર્શન જીન અંગ ભણી દે, ન્યાસ સડંગ જો સાધે રે, નમી જીન વરના ચરણ ઉપાસક, સટ દર્શન આરાધે રે. આનંદજી લખે છે કે સટ દર્શન જીન અંગ છે, ધર્મો છે ને મુખ્ય વેદાંત કે બૌદ્ધ વગેરે, એ બધા જીનના અંગ છે. એના શરીરના જેમ અંગ કેમ હાથ પગ એમ એના જ અંગ છે. તેમાં એક એક તત્વ અંશે કહ્યું, જ્યારે બધાને ભેગા કરો તો જૈન તત્વ, એના અંશ સંપૂર્ણ જૈન. એમ છઠ દર્શન જીન અંગ ભળી દે, ન્યાસ સળંગ જો સાધે રે. અને જે નમી જીનવરના ચરણ ઉપાસે તે સઠ દર્શનને આરાધે. બધા ધર્મોને આપણે આરાધીએ, જે ભગવાનનું તત્વ આરાધે એમાં બધા ધર્મો આવી ગયા, કેમ કે જૈન ધર્મ સંપૂર્ણ છે. એમ કૃપાલદેવ કે છે મધ્યસ્થતાથી આ મોક્ષમાળામાં તત્વજ્ઞાન અને શીલ બોધવાનો ઉપદેશ છે. તત્વજ્ઞાન, આત્મજ્ઞાન.
તત્વો તો 7 છે: જીવ, અજીવ, આશ્રમ, સમર, બંધ, મોક્ષ, નિર્જરા. અને પુણ્ય પાપ થઈને 9 થાય, અથવા 9 પદાર્થ પણ એને કહે. પણ મુખ્યમાં આત્મતત્વ. મુખ્ય તો 2 તત્વને લઈને આખું વિશ્વ રહેલું છે: જીવ તત્વ, અજીવ તત્વ. જીવ તત્વ આત્મા, અને બાકી બધું દેખાય તે બધું અજીવ તત્વ, બધું જળ તત્વ. પણ એ 2ના મિશ્રણથી પાછા 7 ઉભા થઈ ગયા, 9 ઉભા થઈ ગયા. જીવ અજીવના મિશ્રણથી આશ્રવ, બંધ, મોક્ષ, નિર્જરા, પાપ અને પુણ્ય બન્યા છે. એ 2ના મિશ્રણથી. હવે એમાં જે એ 7 તત્વોમાં જે आश्रव तत्व है, हाँ ना, आश्रव तत्व बंद करता है. आश्रव और बंद इसको छोड़ना है, और संबर और निर्जरा को लेना है. એ મોક્ષનો માર્ગ. આવતા કર્મને રોકવા અને જે અંદર બંધાઈ ગયા એને ઉલેચવા, બહાર ફેંકવા. તે નિર્જરા તત્વને સંવર તત્વ મોક્ષનું કારણ, અને આશ્રવ કર્મોને આવવા દેવા રાગદ્વેષથી અને બંધ કરવો એ સંસારનો માર્ગ છે. એમ એ તત્વ 7 સમજી જાય. એમાં ઉપદેશ કૃપાલદેવ સમજાવે છે બધો મોક્ષમાળામાં. એટલે એમાં તત્વજ્ઞાન બોધવાનો અમારો ઉદ્દેશ્ય છે કે જીવને કેમ મુક્ત કરવો, સર્વ દુઃખથી. સર્વ કર્મોથી મુક્ત કહો, જન્મ મરણથી મુક્ત કહો, કે સર્વ દુઃખથી મુક્ત કહો, એક જ છે. અથવા મોક્ષ પ્રાપ્તિ કહો, એક જ છે. એમ તત્વજ્ઞાન અને શીલ બોધવાનો ઉપદેશ છે. આ તત્વજ્ઞાન જે છે એ શીલ જો જીવનમાં નહીં હોય, શીલ એટલે સદાચાર, એ ન હોય તો કોઈ કાળે આત્મતત્વને પામી શકે જ નહીં. એટલે આચારો પ્રથમો ધર્મ. આચાર પહેલા જોઈએ, સદાચાર. આપણે શ્રાવક છીએ તો આપણા જે વ્રત, એક પત્ની વ્રત વગેરે જે કરીને ભગવંતોએ જે દ્વાદશ વ્રત ઉપદેશ્યા, એ પહેલા જોઈએ કે 7 વ્યસનને 7 ભક્ષનો ત્યાગ પહેલા જોઈએ, તો જે ધર્મ એના સમજી શકે કે આરાધી શકે. એટલા માટે એમાં કહે છે કે તત્વજ્ઞાન અને શીલ બોધવાનો અમારો ઉદ્દેશ્ય છે. આમાં આ પુસ્તક પ્રસિદ્ધ કરવાનો મુખ્ય હેતુ ઉછરતા બાળ યુવાનો અવિવેકી વિદ્યા પામી આત્મસિદ્ધિથી ભ્રષ્ટ થાય છે, તે ભ્રષ્ટતા અટકાવવાનો પણ છે. કેવું કૃપાલદેવ જોયું કે આ કાળની વિદ્યા જેવી છે કે આ આત્મસિદ્ધિથી ભ્રષ્ટ કરી નાખશે. સિદ્ધિ એટલે પ્રાપ્તિ. આત્માની પ્રાપ્તિ થવા દે એવી આ વિદ્યા નથી. પહેલાના જેવા ઋષિ મુનિઓના ઝૂંપડા નથી કે એમને આ ધર્મ સંબંધી કોઈ ઉપદેશ આપે. આજે તો કેવી વિદ્યા થઈ ગઈ છે, ને ઇંગ્લિશનો અંગ્રેજોને આપણે મોહ થઈ ગયો જૈનોની. આ જૈનોને શું, બધાને ઇંગ્લિશ ભણે, મારો દીકરો વિદેશમાં જાય, અંગ્રેજી બોલતો થાય, એવી આપણી આજે બધાની આ રુચિ થઈ ગઈ છે. જ્યારે એ વિદ્યા તો કૃપાલ કે જે વિદ્યાથી ઉપશમ ગુણ આવ્યો નહીં, વિવેક આવ્યો નહીં, સમાધિ થઈ નહીં, તે વિદ્યાને વિશે રૂડા જીવે આગ્રહ રાખવો યોગ્ય નથી. કેમ કે એ વિદ્યા આપણને ધર્મથી દૂર લઈ જાય છે. પછી ઈંડા ખાઓ શક્તિ આવે, આ વિદ્યા છે. આવું થવાનું જ. આ કલયુગ છે એટલે એમાં કોઈનો દોષ નથી. હવે આપણે બીજો ચારો પણ નથી. એટલે આપણા બાળકો કેમ ઉત્તમ ધર્મને પામે એવી ઘરમાં કંઈક એને સારી શિક્ષા આપવી તો એનું ભવિષ્ય સુધરે બિચારાનું. નહીં તો આ કાળમાં જન્મ્યો છે એનો ભાવ બગડી જશે. એટલે ધર્મ શિક્ષા મા બાપોનો ફરજ થઈ પડે છે. કેવી રીતે કંઈ એને ગોઠવવું, કઈ સ્કૂલો થતી હોય કે ભણાવતા હોય તો આ ભાવ કે ભાઈ આ તો બધું ઠીક છે, ભણવા પૂરતું એ સાચું નથી, એ બધું ખોટું છે, એ નહીં તારે સાંભળવું, એમ ખવાય નહીં. એવો વિવેક એને આપવો જોઈએ. એમ કૃપાલ કહે છે કે આ પુસ્તક મોક્ષમાળા પ્રસિદ્ધ કરવાનો મુખ્ય હેતુ ઉછરતા બાળ યુવાનો અવિવેકી વિદ્યા પામી. જેવો વિવેક નાશ પામી જાય છે, વિનય ગુણ પણ જતો રહે. કેટલો વિનય પહેલા મા બાપ પ્રત્યે રહેતો કે ગુરુ પ્રત્યે, એ બધો ક્યાં ગયો કે વિદ્યા જ એવી છે, કોણ એમને શીખવે. એટલે કૃપાલ એવી અવિવેકી વિદ્યા પામી તે ઉછરતા બાળ યુવાનો આત્મસિદ્ધિથી ભ્રષ્ટ થાય છે. પોતે આત્મા છે, એનું સુખ શું, એ બધું ક્યાં શીખવે ત્યાં. એટલે આત્મસિદ્ધિથી ભ્રષ્ટ થાય છે. તે ભ્રષ્ટતા અટકાવવાનો પણ છે. એવા જીવો ભ્રષ્ટ નહીં થાય એના માટે અમે આ મોક્ષમાળા રચી છે. શાળામાં પાઠકોને ભેટ દાખલ આપવા, ઉમંગી થવા અને અવશ્ય જૈન શાળામાં ઉપયોગ કરવા મારી ભલામણ છે. તો જ પારમાર્થિક હેતુ પાર પડશે. કૃપાલને એમના ઉદ્ગાર કે બીજું શું કે કોઈ જૈન શાળા એવી હોય તેમાં આ પુસ્તકનો જો ઉપયોગ કરવામાં આવે તો એ તત્વ જાણે કે ભગવાન મહાવીરનું શું કહેવું છે, જૈન માર્ગ શું છે. એના માટે એનો
એનો કે અભ્યાસ કરાવવો જોઈએ, તો જ પારમાર્થિક હેતુ પાર પડશે, તો જ જીવ આત્માર્થી બનશે. નહીં તો આત્માર્થ ભૂલી જશે અને દેહાર્થમાં જ આ મનુષ્ય ભાવ ગાડી અને દુર્ગતિએ જતો રહેશે. પછી બિચારાનું કોણ છે? અને શાળામાં પાઠકોને એટલે શિક્ષકોને પણ એ આપવી જોઈએ. પાઠકોને ભેટ દાખલ ભેટ આપવી અને ભલે અને ઉમંગી થવા ભેટ આપવાય અને અવશ્ય જૈન શાળામાં ઉપયોગ કરવા મારી ભલામણ છે. તો જ પારમાર્થિક હેતુ પાર પડશે. તો જે ઉદ્દેશ્ય છે આપણો પ્રયોજનભૂત તત્વ સત વસ્તુ જે જીવોના હૃદયમાં ઘાલવી છે, મૂકવી છે, એ બાળક વધારે ગ્રહણ કરી શકે. કેમ કે બાળકનું હૃદય કોમળ હોય, એને જેવું શીખવાડો એવું અંદર આવી જાય. બાળપણથી જ આ સંસ્કારો અંદર આવી જાય તો એનું જીવન નિર્મળ બને. માટે કે જે બાળકની જ્યારે આવા તત્વો જો સમજાવી દેવામાં આવ્યા હોય તો એનું ભવિષ્ય નિર્મળ થશે. હવે રાયચંદભાઈ રતનસિંહ શું કહે છે? એક કૃપાલને મળેલા વ્યક્તિ છે. એ કહે છે કે મારે એકવાર મુંબઈથી નીકળવાનું થયું, બહાર આવતા હશે ક્યાંય, ત્યારે હું પરમ કૃપાલદેવ પાસે ગયો. ત્યારે મને 2 ચોપડી આપી એમને. તેમાં એક મોક્ષમાળા તથા બીજી ચોપડી પણ આપી હતી એક, અને મને દરરોજ મોક્ષમાળા વાંચવાની ભલામણ આપી હતી કે તમારે આ ગ્રંથ લઈ જાઓ અને આ દરરોજ તમે એને વાંચજો. એવી રીતે છોટાલાલ છગનલાલ એ પણ બીજા એક મુમુક્ષુ હતા. એ કૃપાળુદેવ પાસે ગયા ત્યારે એમણે શું કહ્યું? મેં કૃપાળુદેવને પૂછ્યું કે મારે શું કરવું, મારે શું કરવું? ત્યારે તેમણે જણાવ્યું કે તમારે યોગ્યતા મેળવવાની જરૂર છે. કૃપાળદેવે છોટાલાલભાઈને શું કહ્યું? તમારે યોગ્યતા મેળવવાની જરૂર છે. માટે કોઈ પણ દર્શનનો મતભેદ નહીં રાખતા, દરેક દર્શનમાંથી વૈરાગ્ય ઉપશમને પોષક એવા વાક્યો લેવા અને મોક્ષમાળા, આનંદ ગંજીકર 24 જેવા પુસ્તકો વાંચવા અને સત્સમાગમના યોગમાં રહેવું એટલી મને ભલામણ કરી હતી. છોટાભાઈ કે મને કૃપાલદેવને મેં કહ્યું મારે શું કરવું? તો કે તમારે યોગ્યતા મેળવી, યોગ્ય થવું. આપણે માટે જેમ પ્રભુશ્રી કહે છે ને કે યોગ્યતા મેળવો, ત્યારે કોઈએ પૂછ્યું શું યોગ્યતા પ્રભુ? તો કે આત્મજ્ઞાન પ્રાપ્તિની યોગ્યતા. અને કેવી રીતે મેળવાય? એ કૃપાલદેવે કહ્યું કે ત્યાગ, વૈરાગ, ઉપશમ અને ભક્તિ એ સહજ કરી મૂક્યા વિના છૂટકો નથી. આ યોગ્યતા છે. આ મનુષ્યમાં આત્મજ્ઞાન તો ક્યારે થશે? પણ આ યોગ્યતા હશે તો આત્મજ્ઞાની આવશે. નહીં તો જ્ઞાની મળે ને તોય ફોક. આપણી યોગ્યતા નહીં હોય તો ક્યાં કામ આવેગા? કૃપાલદેવી આ સાક્ષાત હોય અને એ કેમ આપણે કરવા તૈયાર ન હોઈએ તો એ શું કરી શકે? ભગવાન મહાવીર હતા જ ને, એમના સમાગમમાં લાખો જીવો આવ્યા, તે કે બધા તરી ગયા. કૃપાલદેવના શતાબ્દાનના કારણે હજારો જીવો એમના સમાગમમાં આવ્યા છે, પણ જ્ઞાન કેટલાને થયું? 4 જ જણને. એટલું બધું આત્મજ્ઞાન દુર્લભ છે. એટલે યોગ્યતા કંઈ પણ આપણને આવે તો ગમે ત્યારે પ્રાપ્તિ થઈ જાય છે. એ યોગ્યતા શું છે? તો કે ત્યાગ, વૈરાગ, ઉપશમ ને ભક્તિ. સાચો ત્યાગ, બાહ્ય ત્યાગ તો અનંતવાર કર્યો. પહેલા અંતર ત્યાગ, પહેલા અંતરમાંથી આસક્તિ તોડવી. એટલે જ્યાં જ્યાં આપણું મન આસક્ત છે, ખાવામાં, સૂંઘવામાં, સાંભળવામાં, જોવામાં કે જગતના કોઈ પણ પદાર્થમાં, એનો તુચ્છ ભાવ નાની પુરુષના બોધથી સમજીને એનો રાગ ઓછો કરવો. પહેલા અંતર ત્યાગ જોઈએ, ત્યાર પછીનો બહારનો ત્યાગ ટકે છે. ખરો ત્યાગ તે છે. નિષ્કુલાનંદ સંત થઈ ગયા વૈષ્ણવમાં, એમણે એમ કહ્યું ત્યાગ નાટકે રે વૈરાગ્ય વિના કરીએ કોટી ઉપાયજી અંતર ઊંડી ઈચ્છા ઘણી તે કેમ કરીને તજાયજી ત્યાગ નાટકે રે વૈરાગ્ય વિના. સાચો અંતરમાં વૈરાગ્ય ભાવ નહીં હોય, આસક્તિ તૂટે નહીં. કૃપાલદેવે વૈરાગ્યનો અર્થ કર્યો છે 506મા પત્રમાં કે ગ્રહ કુટુંબાદિ પ્રત્યેની આસક્તિ ઘટવી તેનું નામ વૈરાગ છે. એનો લગાવ ઓછો થવો એનું નામ વૈરાગ ભાવ. વિરક્ત ભાવ પહેલા અંદરમાં આવવો જોઈએ. નહીં તો શું, વૈરાગનો ઉભરો આવે, દીક્ષા લઈ લે બહાર ત્યાગ, પછી ત્યાં ચેલામાં મારા પણ કરે. અહીંયા પુત્રો છોડીને ચેલા મારા, ઘર છોડીને પાસરા મારા,
શ્રી બૈરી છોડીને બીજામાં પ્રવેશીને કહ્યું કૃપાલને કે આમાં કેટલામાં તમે જીવ પરોવ્યો છે, કેટલા શ્રાવકોમાં ના ઘર ગળે નાખ્યા છે, એક છોડ્યું બીજું આવ્યું, એમાં તમે શું ત્યાગ્યું? પ્રભુને કૃપાળદેવ પ્રભુને લેવા માંડ્યા ત્યારે ખરેખર હું ત્યાગી નહીં, આ તો મેં કેટલી લપ વળગી છે મારી પાછળ. એમ ખરો ત્યાગ ક્યાંથી આવે? અંતરથી આવે. એના માટે સત્સંગનું મહાત્મ્ય છે ખૂબ. પહેલા કે સત્સંગ વડે તત્વને સમજો. કાલે નવપજીની પૂજામાં પડી હતું, જ્ઞાનની પૂજામાં. પ્રથમ જ્ઞાન ને પછી અહિંસા શ્રી સિદ્ધાંતે ભાખ્યું. પ્રથમ જ્ઞાન ને પછી અહિંસા શ્રી સિદ્ધાંતે ભાખ્યું. જ્ઞાન ને વંદો જ્ઞાન મનિંદો, જ્ઞાન ને વંદો જ્ઞાન મનિંદો, જ્ઞાનીય શિવ સુખ ચાખ્યું. અહો, જ્ઞાનીય શિવ સુખ ચાખ્યું. જ્ઞાનની નિંદામાં કરો, પહેલા જ્ઞાન મેળવો, પહેલા સમજણ મેળવો, સમજો અને સમજીને શું ત્યાગવા યોગ્ય છે, શું ગ્રહણ કરવા યોગ્ય છે, અને પછી ત્યાગો. ત્યાગવા યોગ્ય પછી ત્યાગો. જાણ્યા પછીનો ક્રમ શું છે? શ્રદ્ધવાનો. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ તત્વાર સૂત્રનું ભગવાન ઉમા સ્વાતિ ભગવાન જ્ઞાની પુરુષ થઈ ગયા, જેને મોક્ષ શાસ્ત્ર રચ્યું. એમાં પહેલી લીટી શું? તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, તત્વો શ્રદ્ધાએ સમજીત અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. સમ્યક દર્શન શું? કે પહેલા તો તત્વોને જાણવું સત્સંગ વડે, એમના બોધથી. પછી શ્રદ્ધુ. બીજું સ્ટેપ શું? જાણ્યા પછીનો શ્રદ્ધું, એટલે માનવું. ભગવાન કે ભાઈ દેહથી ભિન્ન તું આત્મા છું, પહેલા જાણવું. જાણ્યા પછી શ્રદ્ધા કરવી કે ભાઈ હા એમ જ છે હો, खरे हाँ, फिर उसको मानना, दृढ़ करना कि हाँ बात सही है. फिर उसके बाद का तीसरा स्टेप क्या है? हवे एना प्रमाणे वर्तવું. उसका नाम चारित्र है. ज्ञान दर्शन चारित्र. એવી રીતે ત્રણેયની એકતા જ્યાં થઈ ગઈ ત્યાં કામ થઈ ગયું. આ બધું સત્સંગમાં જણાય કે ઘરે વાંચીએ વિચારીએ, એ ભાવો જાણીને પછી દ્રઢ કરવા. વારંવાર વાંચીને દ્રઢ કરી અને પછી જીવનમાં પરિણમી ગયું, એ રીતે એનું વર્તન સુધરી ગયું તો કામ થઈ ગયું. એટલે કૃપાલને કે આ મોક્ષમાળા અમે જે વાંચવા કે શા માટે? તત્વને જાણવા માટે. ભગવાને તો ઘણું કહ્યું. ભગવાને તો આખી દ્વાદશાંગી રચી, જે ભગવાન તો ઉપદેશી, પછી ગણધરોએ એને શાસ્ત્રોમાં રચી, એ પણ 900 વર્ષ સુધી તો શાસ્ત્ર રૂઢ થઈ જ નથી. પછી વલ્લભીપુરમાં બધા આચાર્યો ભેગા થયા, મુખપાઠ જ ચાલતું બધું. એક હાથી જેટલી સાઈઓ અત્યારે એક પૂરો લખાય, 2 હાથી જેટલી બીજો પૂરો, એવું બધું. કેટલા પૂરો, કેટલું બધું જ્ઞાન હશે, મુખપાટે રહેતું. એ જીવો કેવા હશે? આજે એક પત્ર મુખપાટે કરવો તો જોર પડે. આ જીવોને આખા શાસ્ત્રો મોઢે. હવે કાળ એવો આવ્યો કે સ્મૃતિથી બધું ભૂલાતું ગયું, એટલે કે આ લખી લો નહીં તો બધું જશે. એટલે પછી વલ્લભીપુરમાં બધા આચાર્યો ભેગા થયા, ભાઈ હવે જેને જેને યાદ હોય લખાવો. એટલે થઈ ગયું. એ પણ કેટલું રહ્યું એમાંથી. કૃપાલે કે છે કે ભગવાન તીર્થંકરો જે જાણે છે એમાંનો અનંતમો ભાગ જ એ કહી શકે. ભગવાન તીર્થંકરોનું જ્ઞાન કેટલું? સર્વજ્ઞ પુરુષોનું અનંત જ્ઞાન. એટલે અનંત કાળ પહેલા જે પૂતગલના કે જીવોના પર્યાયો થયા, અવસ્થાઓ, સમય એક અવસ્થા બદલાઈ જાય, એવા અનંત પદાર્થો, અનંત જીવો, એ બધાની કઈ સમયે કઈ અવસ્થા ફેરફાર થઈ એ ભગવાન બધું જાણે. અને ભવિષ્યમાં એ પદાર્થોનું શું પરિવર્તન એ બધું જાણે દરેકનું. એ ભગવાન કેવી રીતે કહી શકે? વાણીમાં તો એક જ નહીં આવે. એટલે ભગવાન જે બોલે છે, કે છે, એ જે જાણે છે એનો અનંતમો ભાગ જ કહી શકે છે. અનંતમો ભાગ. અને જે અનંતમો ભાગ કહે એ શાસ્ત્રારૂઢ એનો અનંતમો ભાગ જ થાય છે. અને જે થયેલું ભગવાન એમને જ્ઞાન કહ્યું એમાં તો હવે અનંતમો ભાગ જ રહ્યો છે. અને એ અનંતમાં ભાગમાં આપણે એ સમજી શકતા નથી આગમાં. આ તો કૃપાળુ દેવે આપણી ભાષામાં આ બધું દોહન કરીને આપી દીધું, એટલે કંઈક સમજાય. અને એનો પાછો જો જીવ ગર્વ કરે તો કે શું ધૂળ જાણ્યું? પ્રભુશ્રી કોઈ પૂછ્યું જાણ્યું? કે ધૂળ જાણ્યું? શું જાણ્યું? કે કુવાના દેડકા શું જાણ્યું? તને શું ખબર છે કે જ્ઞાન કેટલું વિશાળ છે? કુવાનો દેડકો કુવામાં જ ફરે, એને તો દુનિયા બહારની જોઈ નહીં, એના માટે આ જ દુનિયા, આટલું જ. તેમ આપણને કે ત્યાં જાણી લીધું એટલે જાણે મેં બસું જાણી લીધું. અને તારું જાણેલું મિથ્યા છે. કેમ કે તને આત્મજ્ઞાન નથી. એટલે જ્યાં આ
આ સમ્યક આવવું જોઈએ તો છે નહીં તને, તું તો એ કયા પ્રમાણે બોલે છે, જાણ્યું શું તે? સમ્યક દર્શન પછી જ ખરું જાણવું. એટલે સમ્યક દર્શન પહેલા કેમ લીધું? કે એના વગર જ્ઞાન સમ્યક થતું નથી. એટલે તે દ્રષ્ટિએ સમ્યક દર્શન પહેલા લીધું. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. અને મૂળ માર્ગમાં પહેલા જ્ઞાન લીધું, મૂળ માર્ગ પદમાં, કે ભાઈ હા નહીં જાને બિના કિસકી શ્રદ્ધા કરેગા. હા હા એમાં આવી જાય, હા નહીં ચલે. પણ પહેલે જાને બિના શ્રદ્ધા કિસકી કરેગા. એટલે મૂળ માર્ગમાં પહેલા એમ કહ્યું છે દેહાદિથી ભિન્ન આત્મા રે, છે દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદાય વિનાશ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. એમ જાણે સદગુરુ ઉપદેશથી રે, કયું જ્ઞાન તેનું નામ ખાસ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. તને કે ખબર નથી તું કોણ છું, તું આ દેહથી ભિન્ન છું. કોણે કહ્યું? સદગુરુએ કહ્યું. એમને દેહથી ભિન્ન આત્મા અનુભવ્યો એટલે આપણને કહ્યું કે આ આત્મા છે દેહાદિથી ભિન્ન, જુદો છે દૂધની પાણીની જેમ. દૂધમાં પાણી છે, બે જુદા છે. આપણને તો દૂધ દેખાય, આપણને શરીર દેખાય, આપણને ક્યાં આત્મા દેખાય? પણ બે જુદા છે. છે દેહાદિથી, દેહ આદિ સર્વ જગતના પદાર્થોથી, સર્વ બીજા ચેતન પદાર્થ. તમારો આત્મા મારાથી જુદો છે, સર્વ જુદું મારાથી. એક અસંખ્યાત પ્રદેશી આત્મા, એ જ મારું સ્વરૂપ, એ સિવાય મારું કાંઈ નહીં. છે દેહાદિથી ભિન્ન આત્મા ઉપયોગી. શબ્દ કેવા વાપર્યા? આત્માના લક્ષણો પણ બતાવી દીધા. ઉપયોગી એટલે જ્ઞાન દર્શન ઉપયોગમય. જ્ઞાન ઉપયોગ દર્શન ઉપયોગ એટલે જાણવું ને દેખવું એ આત્માનો ગુણ છે. અને એ ગુણ એવા અસાધારણ છે કે જગતના બીજા કોઈ પદાર્થમાં નથી. જગતમાં આપણને કેટલી બધી વસ્તુઓ દેખાય, પણ કોઈ વસ્તુ જાણી શકે એવી છે? કોઈ પણ વસ્તુ આત્મા સિવાય. ભલે પુસ્તક લો, કપડા લો, આ પથ્થર લો, લાકડા લો, કોઈમાં જ્ઞાન છે જ નહીં. એને ખબર નથી કે હું પુસ્તક છું. સ્વપર પ્રકાશ કે એવું આત્મા જ બધું જાણી શકે. એ પેક્યુલર એટલે કે સ્પેશિયલ આ ગુણ છે, અસાધારણ ગુણ છે આત્માનો, જાણવું ને દેખવું. એને ઉપયોગ કહેવાય. જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ તે આત્મામાં છે, સિવાય બીજા કોઈમાં નથી. આત્મા જ છે. હા હા, નાતા દ્રષ્ટા. હવે એ બીજા કોઈમાં નથી. એવું જે આત્મદ્રવ્ય એ સદગુરુના ઉપદેશથી જાણો. તમને કે ખબર નથી, પણ મારા ગુરુએ જાણ્યો જોયો તેવો આત્મા છો, મને ખબર નથી. પ્રભુશ્રી એક વાર તો સજે પૂછ્યું કે તમે કોણ છો? ત્યારે આપણા જેવા કોઈ મુમુક્ષુ બોલી ઉઠ્યા કે પ્રભુ અમે તો આત્મા. ત્યારે પ્રભુશ્રી શું કે? ભૂતભાઈએ જાણ્યો, બોલી ઉઠ્યા આત્મા, જોયો છે? આત્મા છીએ કે અમે. પણ નિશ્ચયને તો છે જ. પ્રભુશ્રીને શું કરાવવું છે? વાત સાચી છે, પણ કે તમે આમ માની બેસો તો કામ નહીં થાય. તમે એમ કહો. પછી પ્રભુશ્રી કે પ્રભુ એમ રાખો કે મેં તો આત્મા જાણ્યો નથી, પણ મારા ગુરુએ એટલે પરમ કૃપાળ દેવે આત્મા જાણ્યો છે, તેવો મારો આત્મા છે. આ સાક્ષી થઈ. મેં તો નથી જાણ્યો, પણ મારા ગુરુએ જાણ્યો તેવો મારો આત્મા છે, એમ રાખો પ્રભુ. બાકી આત્મા જ છે કે બીજો નથી. અને જાણશો ત્યારે તમને અનુભવ થઈ જશે. એમ સમ્યક જ્ઞાન આપણું મૂળ ધન છે. અને આ સમ્યક જ્ઞાન જ આપવા માટે આખી મોક્ષમાળા આપણને બતાવે છે. આપણને સમ્યક જ્ઞાન આપશે આમાં, અને એના પરથી શ્રદ્ધા થશે આપણને. બીજું કે આ વાત સાચી છે, એવા કારણો સહિત સમજાવશે કે આ વાત માન્ય કરવી જ પડશે. જેમ કે વેદાંતિઓ કે ઈશ્વર જગત કરતા છે, તો કૃપાલે એવા એના તર્ક મૂકશે, સમ્યક તર્કો, કે આપણે માનવું જ પડે કે ઈશ્વર આ જગતનો કરતા છે જ નહીં. ઈશ્વર જગતનો કરતા હોય, સુખ દુઃખ શા માટે મૂક્યું? ઈશ્વર જગત કરતા હોય તો મહાવીરને એને કેમ પેદા કર્યા કે એના જ પગ પર કુહાડો મારે? એવા કારણો ઉભા બતાવ્યા છે કે આપણને શ્રદ્ધા થાય કે ના, જૈન દર્શન ભગવાન કહે છે કે ઈશ્વર કરતા જગત છે જ નહીં, પોતાનો આત્મા જ ઈશ્વર છે, એ વાત સત્ય છે. એમ એવું સમ્યક જ્ઞાન આપણને આપશે કે જેથી સમ્યક શ્રદ્ધાંત થશે, સાચું શ્રદ્ધાંત થશે. અને એ જીવનમાં ઉતર્યું કે આપણું જીવન પલટાઈ જશે, બધું ઉપલક્ષ્યો વ્યવહાર થઈ જશે, આત્મભાવ દ્રઢ થશે. એમ કરતા કરતા ઠેઠ શુદ્ધ આત્મભાવમાં આપણને લઈ જઈ અને આપણું
સંપૂર્ણ કલ્યાણ થઈ જશે, સર્વકાલને માટે મુક્તિ મળશે. એટલે આ રીતે આપણે આ વિશેષ આજે આગળ નથી જઈ શક્યા, એટલે હવે આજે અહીંયા પૂરું કરીએ છીએ. એટલે વિશેષ હવે મોક્ષમાળાનો પાઠ આપણે આવતીકાલે સવારમાં